શ્રી ઘનશ્યામ મહારાજની વર્ણિવે શરણમણિયમ દર્શન મંદહાસરુચિરાનમજ પૂજિતમ સુરનરોત્તમે મોદા ધર્મનંદન મહમ વિચિંતયે. શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવ નર નારાયણ પ્રભુ. હે ભક્તિ ધર્માત્મજો જન્મા કૃષ્ણો નારાયણ હરિ. હે હરે કૃષ્ણ ઘનશ્યામો ધાર્મિકો ભક્તિ નંદના. હે બૃહત વ્રત ધર સુદ્રો રાધા કૃષ્ણ ઇષ્ટ દેવતા. હે મારુત સુત પ્રિય કાલી ભૈરવાદતિ ભીષણા. હે જીતેન્દ્રિયો જીતાર તીવ્ર વિરાગ્ય આસ્તિક. હે યોગેશ્વરો યોગ કલા પ્રભુતિરતિ ધૈર્યવા. હે જ્ઞાની પરમાસ્વ તીર્થ કૃતિ કાચિત. એક સમાનિધિ સદુનેન્દ્ર ધ્યાન નિષ્ઠા સ્તપ પ્રિય. હે સિદ્ધેશ્વર સ્વતંત્ર બ્રહ્મ વિદ્યા પ્રવર્તક. હે પાષણ ડોછેડન પટુ સ્વસ્વરૂપાચલ સ્થિતિ. હે પ્રશાંત મૂર્તિ નિર્દશો અસુર ગુરવાદિ મોહન. હે અતિ કારુણ્ય નયના ઉદ્ધવાદ પ્રવર્તક. હે મહાવ્રત સાધુ શીલ સાધુ વિપ્ર પ્રભોજક. હે અહિંસ યજ્ઞ પ્રસ્તોતા સાકાર બ્રહ્મ વરણ. હે સ્વામી નારાયણ સ્વામી કાલ દોષ નિવારક. હે સતશાસ્ત્ર વ્યસન સદ સમાધિ સ્થિતિકારક. હે કૃષ્ણ ચ સ્થાપના કર કોલદિશ કલિતારક. હે પ્રકાશ રૂપો નિર્દભ સર્વ જીવ હિતાવહ. હે ભક્તિ સંપોષકો વાગ્મી ચતુર વર્ગ ફલપ્રદ. આરે નિર્મત સરો ભક્ત વર્મા બોધિદાતાદિ પાવન. હે અબુદ્ધિ હદ બ્રહ્મ ધામ દર્શક સ્વાપરાજિત. હે આસમુદ્રા સત્કીર્તિ શ્રીત સંસ્કૃતિ મોચન. હે ઉદાર સહજાનંદ સાધ્વી ધર્મા પ્રવર્તક. હે કંદ પરદ પરદલનો વૈષ્ણવ ક્રતુર કારક. હે પંચાયતન સન્માનો નૈષ્ટિક વ્રત પોષક. હે પ્રગલભો નિસ્પૃહ સત્ય પ્રતિજ્ઞ ભક્ત વત્સલ. હે અરોષણો દીર્ઘદ્રશી સરુરમી વિજય સમા. હે નિરહ કૃતિરદરહ રોજો સર્વોપકારક. હે નિયામક સોપસમા સ્થિતિ વિનરયવાન ગુરુ. હે અજાત વેરી નિર્લોભો મહાપુરુષ આત્મદ. હે અખંડિતા સામર્યાદો વ્યાસ સિદ્ધાંત બોધક. હે મનો નિગ્રહ યુક્તિજ્ઞો યમ દૂત વિમોચક. હે પૂર્ણ
કામ સત્યવાદી ગુણગ્રાહી ગત સ્વય એ સદાચાર પ્રિયતરા પુણ્ય શ્રવણ કીર્તન હે સર્વ મંગલ સદરૂપ નાના ગુણ વિચેષ્ટિયા એ સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ હે નારાયણ સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ શ્રી સહજાનંદ સ્વામી મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ શ્રી રણછોડરાય ત્રિકમરાજ શ્રી દ્વારકાધીશ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન શ્રી નર નારાયણ દેવ શ્રી ભુજ નિવાસી શ્રી નર શ્રી નારાયણ લક્ષ્મી નારાયણ દેવ શ્રી મદન મોહનજી મહારાજ શ્રી રાધારમણ દેવ શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટભંજન દેવ શ્રી ધર્મકુળ પરિવાર શ્રી 500 પરમહંસ શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન ઓમ નમઃ પાર્વતી પતય શ્રી સિદ્ધેશ્વર મહાદેવ. સર્વે અવતારના અવતારી આપણા સૌના મોક્ષદાતા શાસનધામ મંદિરમાં અર્ચા સ્વરૂપે પ્રગટ બિરાજમાન સાક્ષાત બિરાજમાન એવા ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપા આપણા બધા ઉપર. ભગવાન સ્વામિનારાયણે એવો કોલ આપ્યો કે આ દેવના કોઈ દર્શન કરશે ભાવે કુભાવે તો એના કરોડો જન્મની કસર એના જીવનની કાઢશું. એવા જુનાગઢના અધિપતિ ધીંગાધણી રાધા રમણદેવ હરિકૃષ્ણ મહારાજ રણછોડરાય ત્રિકમરાય સિદ્ધેશ્વર મહાદેવની અસીમ કૃપા આપણા બધા ઉપર. વડતાલની ગાદીને શોભાવતા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ આપણા ઉપર અને સંપ્રદાયનું ઘરેણું આપણા સૌના ભાવિ ગુરુ લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી તેમજ સારાય ધર્મકુળ પરિવારના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી જેની અમને ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ કરાવી, મૂળ પરંપરા, મૂળ સંપ્રદાય, મૂળ આચાર્ય અને મૂળ દેવની જેની અમને ઓળખાણ કરાવી એવા વીરડી ધામ બિરાજમાન અમારા કાનાબર પરિવારના કુળદેવી બાલવી માતાજીના રૂડા આશીર્વાદ મારા ઉપર અને જેની અમને સત્સંગ શીખવીને સત્સંગમાં આગળ કર્યા એવા ધર્મકુળાસી પૂજ્ય નટુ બાપાના આશીર્વાદ મારા ઉપર. અહીંયા બેઠા ઓનલાઈનના માધ્યમથી જે હરિભક્તો સભા નિહાળે સર્વે હરિભક્તોને એક ભગવાનના ભગતના દંડવત કરીને જય સ્વામિનારાયણ. બધા રાજી રહેજો, બધા રાજી થાજો. વાલા ભગવાનના ભક્તો, આજે અષાઢ સુધીનો કાલે દૈશમ અને પ્રમદી ભગવાન સ્વામિનારાયણને વાલામાં વાલું કહેવાય ને કે ભગવાનને ચોમાસું બહુ ગમતું ને એમાંય ભગવાન સ્વામિનારાયણને ચાતુર્માસ બહુ ગમતું. આપણે કાલ એક દી પૂરતી જ સભા રાખી હતી પણ જોયું તો એવું થતું હતું કે હરકો ન્યાય મળે એમ નહોતો, કારણ કે 2 દિવસ તો ઓછામાં ઓછા જોઈએ. આજે ભગવાન સ્વામિનારાયણ જે શિક્ષાપત્રીમાં 3 શ્લોકમાં જે આપને આજ્ઞા કરી છે એનું વિવેચન છે અને કાલે મોટા સંતોએ જે ભગવાને આજ્ઞા કરી એ સંતોએ તો કીધેલું જ છે, પણ એ સિવાયના જે સત્સંગને આધીન હોય જેનાથી ભગવાનની કૃપા થાય તો એવા મોટા સંતોએ પણ જે નિયમ કીધા છે એનું વિવેચન આપણે કાલે રાખશું. પણ આજે જે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં શ્લોક નંબર 76, 77 ને 78માં ભગવાન સ્વામિનારાયણે જે આજ્ઞા કરીને શિક્ષાપત્રી ભાષ્યમાં જેનું વિવેચન છે, આપણી વિવેચન રૂપી સભા આજે રાખી છે. તો બધા હરિભક્તો, પેલી ચોખવટ તો એ કે ચાતુર્માસ ચાલુ થાય પ્રમદી એટલે એક આજ્ઞા ભગવાને એવી કરી છે કે એ નિયમમાં નથી આવતી. કઈ? મહારાજે કીધું ચાતુર્માસ ચાલુ થાય ને અમારા જે આશ્રિત હોય નર અને નારી એને 5 વસ્તુનો તો ત્યાગ કરી જ દેવાનો, એ નિયમમાં ન આવે. પેલું શેરડી, બીજું મૂળો, ત્રીજું રીંગણું, ચોથું જમરૂખ અને 5મું કાલીગડું. કાલીગડું આપણે આ બાજુ નથી આવતું, ચણોતર પ્રદેશમાં આવે છે.
પણ આ ચાર વસ્તુ આપને બહુ ભાવતી હોય, રીંગણાનું શાક હોય, પછી જમવાય રે મૂળા ભાવતા હોય, અને પછી જમરૂક ભાવતા હોય, અને શેરડી. આની પાછળનું એક વિજ્ઞાન છે, જે વાતમાં આપણે નથી જવું એમ, કારણ કે આપણે તો આ 3 શ્લોકનું વિવેચન કરીને ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું, એનું વિવેચન સંતોએ જે શિક્ષાપત્રીમાં ભાષ્યમાં કર્યું છે, આપણે વિવેચન તરફ જવું છે. કારણ કે ભગવાનની આજ્ઞાના જે શ્લોક છે એ, અને સદગુરુએ સંતોએ જે એનું વિવેચન કર્યું, કારણ કે એ કલ્યાણકારી હોય. શું હોય? હું ઘણી વખત ઘણા હરિભક્તોને કહેતો હોય, સભામાંય કહેતો હોય, કે જ્યારે ભગવાન પાસે આપણે આવીએ, મહારાજ પાસે આપણે આવીએ, પ્રતિષ્ઠિત મૂર્તિ પાસે આપણે જ્યારે આવીએ, જ્યારે મંદિરમાં આવીએ, ઠીક છે, આપણી ઉપર ભગવાને કૃપા કરી છે, તો આપણે ઘણી વખત રાધારમણ દેવની કડી ગાઈએ છીએ, ગોપીનાથજી મહારાજની કડી ગાઈએ છીએ, સંતોની કડી ગાઈએ છીએ, ધર્મકુળ પરિવારની કડી ગાઈએ છીએ. પણ વાલા ભક્તો, એક વસ્તુ કાયમી યાદ રાખજો, કે જે નંદ સંતોએ કીર્તન રચ્યા છે, અને ભગવાન પાસે એ કીર્તન જે આપણે ગાઈએ અને જે ભગવાનનો રાજીપો થાય ને, એ અન્ય કોઈ કીર્તન કે ધૂનથી થાય. જે નંદ સંતોએ કીર્તન લખ્યા, જે સ્તુતિ લખી છે, જે પ્રાર્થના લખી છે. હું ઘણી વખત હરિભક્તોને આગ્રહ કરતો, મંદિરે જાઉં તો મહારાજે એવું નથી કીધું સૂરમાં ગાય એની ઉપર જ હું રાજી થાઉં. મહારાજે કીધું સૂર હોય, બેસૂર હોય, પણ જો અમારી મૂર્તિનો ધ્યેય રાખી અમને રાજી કરવા હાટું ગાયું હોય ને, મહારાજ કે અમે એની ઉપર બહુ રાજી થાય છે. એટલે આ નિયમ પણ લેવાનો બહુ આવશ્યકતા છે. કાલ આપણે નિયમની વાત કરશું કે ભાઈ રોજ હું મંદિરે જાઉં છું તો રોજ મારે ભગવાન પાસે નંદ સંતોએ લખેલા 5 કીર્તન ગાવા છે. પછી બ્રહ્માનંદ સ્વામીના ગાવ, નિષ્કુળાનંદ સ્વામીના, શણગારના ગાવા. પછી ત્યાં તમે વૈરાગ્યના કીર્તન ગાઈએ આપણે. હું ઘણી વખત પ્રસંગ કહું કે લગ્ન હોય ત્યારે કીર્તન જ હોય, પણ ત્યાં દેવાનંદ સ્વામીએ ગાયેલું કીર્તન આપણે ન ગાઈ શકીએ ને. કોઈના ફેરા ફરતા હોય તો ત્યારે આપણે એવું થોડુંક કહી શકીએ કે મારું મારું કરીને ધન મેળવું રે, એમાં તારું નથી તલવાર. કારણ કે ત્યારે તો શણગારના કીર્તન ગાવાના છે. એમ ભગવાનના મંદિરે જાય ત્યારે વૈરાગ્યના કીર્તન લખ્યા છે, ગાજો ગાતા હોય તો આપણી કોઈ મનાઈ નથી. પણ યાદ એટલું જ રાખવું કે ભગવાનનો મહિમા જેમાં હોય, ભગવાનના શણગારનો મહિમા હોય, ભગવાનના વાઘાનો મહિમા હોય, ભગવાનની મૂર્તિનો મહિમા હોય, એ કીર્તનનો નિયમ લેવાનો છે. આગળ આપણે વાત કર્યા રહું તો આપણા શ્લોક અધૂરા રહે. એટલે પેલી મહારાજે આજ્ઞા કરી જ દીધી, ચાતુર્માસ ચાલુ થાય એટલે અમારા આશ્રિત જે નર નારી, એના 5 વસ્તુનો તો ત્યાગ જ કરી દેવાનો છે. મૂળા, જમરૂક, રીંગણા, શેરડી અને કાલીગડું. એ નિયમમાં ન આવે. બાકી તો ઓલા જેવું થાય, સમજી ગયા કે ચાતુર્માસ બેઠો ને તો કે ભાઈ આજથી મારે હવે ખાંડવાળી વસ્તુ જ નથી ખાવી, એમ નિયમ લેવો. પછી ખબર પડે કે ભાઈને ડાયાબિટીસ હતી, સમજી ગયા, એટલે એ નિયમ લીધો. એવો નિયમ નથી લેવો, પણ એવો નિયમ કે આપણી મનપસંદ વસ્તુ હોય ખાવા પીવાની, જો એનો તમે ત્યાગ કરો, જે આપણે રોજ જમીએ છીએ, જે રોજ આપણે ખાઈએ છીએ, જે રોજ આપણે પીએ છીએ. ચાતુર્માસ એટલે એક તપ કરવાના મહિમા છે. 3 એકાદશી એમાં પાછી મોટી, મહારાજને 24 એકાદશી વાલી છે. પણ એમાંય જે 3 એકાદશી આ ચાતુર્માસમાં આવે, પહેલી અષાઢ સુધી એકાદશી, બીજી ભાદરવા સુધી એકાદશી, અને ત્રીજી કારતક સુધી એકાદશી. આ 3 એકાદશીનો મહિમા શ્રીમદ ભાગવતમાં ગ્રંથોમાં બહુ લખ્યો છે. અષાઢ સુધી એકાદશી એટલે કે ભગવાન પોઢે, ભાદરવા સુધી એકાદશી એટલે કે ભગવાન પડખું ફરે, અને કારતક સુધી એકાદશી એટલે કે ચાતુર્માસનો વિરામ થાય ને જેને દેવ ઉઠી એકાદશી કહેવાય, જેને દેવ દિવાળીની એકાદશી કહેવાય, આ એકાદશી. આ 3 એકાદશી મોટા સંતો એમ કહેતા કે 24 એકાદશી તો આપણે રહીએ છીએ, પણ એમાંથી જે આ 3 એકાદશી છે, જો કોઈ ભગવાનને રાજી કરવા હાટું પાણી વગરની રહે તો મહારાજ બહુ રાજી થાય. પછી સંતોએ કીધું કે રોગ પ્રતિક્રિયા શક્તિ જો નબળી હોય તો પાણી ઉપર રહેવી. પછી સંતોએ થોડુંક આગળ વધારીને કીધું કે ભાઈ કદાચ શરીરમાં તકલીફ થાય એમ હોય તો પ્રવાહી ઉપર રહેવું. પછી સંતો આગળ કહેતા ગયા કે ભાઈ છેલ્લે 1 ટાઈમ ફળ ફૂલ ખાઈને રહેવું. છેલ્લે સંતોએ કીધું 2 ટાઈમ ફળ ખાવા. છેલ્લે સંતોએ એમ કીધું કે ભાઈ ફરાર કરજો. અને છેલ્લે સંતોએ એમ કીધું કે ભાઈ હવે એકાદશી રહેજો. પણ આપણે ભગવાનના ભક્ત 3 એકાદશીની ખાસ નોંધ બધા લેજો. આ 3 એકાદશી જો ભગવાને તમને એવું સારું શરીર આપ્યું હોય, રોગ પ્રતિક્રિયા શક્તિ તમારી સારી હોય, તો અષાઢ સુધી, ભાદરવા સુધી એકાદશી અને કારતક સુધી એકાદશી શક્ય હોય તો પાણી વગરની કરજો. શક્ય ન હોય તો પાણી પીને કરજો.
અને હું તો ન્યા સુધી એમ કહું કે કદાચ પાણીથી ન થાય ને તો છેલ્લે આખો દી પ્રવાહી ઉપર રહીને કરજો, બહુ તપ થાય તો ભગવાન બહુ રાજી થાય. એટલે ચાતુર્માસના આજે પ્રમદી આપણે એકાદશીથી જે ચાતુર્માસ ચાલુ થાય, શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે 3 શ્લોક લખ્યા છે, 76, 77 ને 78. આપણે 3 શ્લોક પહેલા ભેગા વાંચી લઈએ અને પછી એનું વિવેચન સળંગ ચાલુ કરીએ, બરોબર ને? તો 76મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણે કીધું કે અમારા જે સર્વે સત્સંગી તેમને ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારવો, અને જે મનુષ્ય અસમર્થ હોય તેમને તો એક શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ ધારણ કરવો. 77મા શ્લોકમાં ભગવાન કહે કે અને તે વિશેષ નિયમ તે ક્યાં? તો કે તો ભગવાનની કથાનું શ્રવણ. જોજો ભક્તો, આ 3 શ્લોકની અંદર ભગવાને આપને આજ્ઞા કરી છે કે વિશેષ નિયમ લેવો, અસમર્થ હોય એને શ્રાવણ માસને વિશે નિયમ લેવો, અને ભેગા 3 શ્લોકની અંદર ભગવાને 8 નિયમ પોતાના બતાવી પણ દીધા છે જે ભગવાનને ગમે છે. અને હું ઘણા સમયથી ભાર દઈને કહું છું ને દર ચાતુર્માસની શરૂઆતમાં હું કહું છું કે ભગવાનને ગમતું હોય ને એ જ આપને ગમતું હોવું જોઈએ. ભગવાનના ભક્તોનું લક્ષણ કેવું હોવું જોઈએ કે જે ભગવાનને ગમતું હોય એ જ આપને ગમતું હોવું જોઈએ. આમાં ભગવાને આપને 8 નિયમ કીધા જ છે. હવે 8 નિયમ ઉપર જ આપણે ફોકસ કરવાનું છે કે આમાંથી આપણે ક્યાં લેવા. ઠીક છે, આપણે કાલે વિશેષ નિયમની વાત કરવાની જ છે, એમાંથી કોઈને ગમે તો એમાંથી નિયમ લેજો, પણ યાદ એટલું રાખજો, મારો મત અને ભગવાનના ભક્તોનો મત હંમેશા એટલો જ હોવો જોઈએ કે ભગવાને હું કીધું છે. ભગવાને જો આમાં 8 નિયમ બતાવ્યા છે, અને શક્ય હોય તો બધા હરિભક્તોને હું વિનંતી કરું, અહીંયા બેઠા ઓનલાઈન સાંભળે, કે ભગવાને જે 8 નિયમ બતાવ્યા છે ને એમાંથી જ એક નિયમ લેજો. આ નિયમ લેવાથી ફાયદો એટલો થાય કે ભગવાનની પ્રગટ આજ્ઞા આપણે પાડી કહેવાય. શું પાડી કહેવાય? ભગવાનની પ્રગટ આજ્ઞા. અક્ષરધામમાં ભગવાન રાજી થાય કે જે હું લખીને ગયો છે, મારા ભક્તએ ઈ નિયમ લીધો છે, એટલે ભગવાનનો રાજીપો તો થાય. કોઈ પણ નિયમ લ્યો, પણ આ વિશેષ રાજીપો થાય. અને આપણે આજે ચાતુર્માસમાં ભજન કરીએ, તપ કરીએ, વ્રત કરીએ, જપ કરીએ, ક્યાં વાસ્તે કરીએ છીએ? કોઈ ગાડી બંગલા માટે કરીએ છીએ? કોઈ આલોકના સુખ માટે કરીએ છીએ? નહીં, આપણે ભગવાનના રાજીપા માટે કરીએ છીએ. આપણું પુણ્ય હતું એટલે તો ભગવાન મળ્યા ને, વિના પુણ્ય તો કઈ ભગવાન નથી મળવાના. હવે આપણે ભગવાનને રાજી કરવાના છે, તો ભગવાન રાજી કેમ થાય? તો ઈ પેઢી એવી છે કે અહીંયા ભજન રૂપી આપણે ધન આપીએ ને એટલે ભગવાન રાજીપા રૂપી માલ આપે ને આપે. ભગવાને 8 નિયમ પોતે કહી જ દીધા છે. તો જો આમાં લખ્યું છે, અને તે વિશેષ નિયમ તે ક્યાં? મહારાજે પોતે જ સવાલ કર્યો કે મેં તમને આજ્ઞા કરી ચાતુર્માસમાં નિયમ લેવા, વિશેષ નિયમ લેવા, તો એ ક્યાં? મહારાજ બોલે છે, ભગવાન સ્વામિનારાયણની જબાન બોલે છે, ભગવાન સ્વામિનારાયણના શબ્દો બોલે છે, તો કે ભગવાનની કથાનું શ્રવણ કરું. આ નિયમ લઈ શકો? કા કથા વાંચવી, કા ભગવાનની વાતું વાંચો. ત્રીજું, ભગવાનના ગુણનું કીર્તન કરવું. આવી ને વાત, કીર્તન. અને યાદ રાખજો, ભગવાનના ભક્તો, ભગવાનની જે પ્રતિષ્ઠિત મૂર્તિ હોય, જ્યાં ભગવાને બિરાજમાન કરેલા દેવ હોય, જ્યાં ભગવાનના સ્થાને બિરાજમાન આચાર્ય મહારાજોએ એની જે મંદિરની પ્રતિષ્ઠા કરી હોય, એ ભગવાનની મૂર્તિ પાસે જઈ અને તમે નંદ સંતો રચિત કીર્તન ગાવને, ભગવાન બહુ રાજી થાય. કારણ કે કીર્તનથી તો ભગવાન અઢળક ઢળે છે. મંદિરમાં જાય, નિયમ રાખો. ચાતુર્માસ પૂરતો નહીં, રોજ નિયમ રાખો. ભાઈ મારે નંદ સંતોના 5, ક્યાં કોઈને ફેક્ટરી છે, ક્યાં કોઈને કારખાના છે, અને એટલો સમય ન હોય આપણી પાસે. કોરોનામાં આપણે ભગવાને ખાલી ઓક્સિજન બંધ કર્યું હતું, બધાને ઘરમાં રાખ્યા હતા, બધાય ધંધા બંધ હતા, બધી દુકાનો બંધ હતી, બધાય વેપાર બંધ હતા, બધાય કારખાના બંધ હતા, બધા વહીવટ બંધ હતા, છતાં બધાય ખાઈ પીને મજા જ કરી છે ને. બધાએ ખાઈ પીને મજા કરી છે. કોઈનું શરીર ઉતરી નથી ગયું કે હવે મારું 76 હતું ને મારું 67 થઈ ગયું, 10 કિલો ઘરમાં પડ્યું ઉતરી ગયું. હામું વૈધું? ખાલી ભગવાને 2 વર્ષ ઓક્સિજન બંધ કર્યું. શું કર્યું? દેવ આપદા કહેવાય ને, આ બધી કુદરતી આપદા આવી હતી. તો એટલો નિયમ તો રાખવો. ચાતુર્માસ પૂરતો નહીં, કાયમી માટે. ભગવાનના ભક્તે કાયમી મંદિરે જ આવું ને કાયમી નંદ સંતો રચી છેલ્લે 2 કીર્તન તો ગાવા. વાર કેટલી લાગે?
વોટ્સઅપમાં એક મેસેજ આવ્યો ને એક રીલ હોય ને, રીલ 1 મિનિટ કે 1.5 મિનિટની રીલ જોતા વાર લાગે ને એટલું જ એક કીર્તન હોય. જો આપને ગાવાનો આગ્રહ હોય તો આ બધું તો આગ્રહથી થાય, કોઈ બળજબરીથી ન થાય. ને ભગવાનનું ભજન કાયમી આગ્રહથી જ થાય, હેતથી જ થાય. બળજબરીથી તમે કરો તો કેટલા દિવસ થાય, કેટલા દિવસ કરી શકો તમે? એટલે જો ભગવાને આમાં નિયમની શરૂઆત કરી, 8 નિયમ કીધા. પેલું ભગવાને કીધું કથાનું શ્રવણ કરવું, ભગવાનની વાતોનું શ્રવણ કરવું. બીજું મહારાજ કે કથા સાંભળવી. ત્રીજું ભગવાનના ગુણનું કીર્તન કરવું. ચોથું પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી. પંચામૃત એટલે ભગવાનની મૂર્તિ હોય. પંચામૃત એટલે 5 વસ્તુ લેવાની. એક ઘી, બીજું દૂધ, ત્રીજું દહીં, ચોથું મધ અને પાંચમું સાકર. આ 5 વસ્તુ ભેગી કરો ને એને પંચામૃત કહેવાય. આ પંચામૃતને ભેગું કરી અને ભગવાનની મૂર્તિનો રોજ અભિષેક કરો ચાતુર્માસમાં. આ નિયમ પણ લઈ હગો. ભગવાનના મંત્રનો જપ કરવો. શું કરવો? ભગવાનના મંત્રનો જપ કરવો. હવે મંત્રની વાત આવી એટલે થોડીક વાત કરું. ભગવાનના તો ઘણા નામ છે ને. સ્વામિનારાયણ ભગવાનના નામ ઘનશ્યામ મહારાજ કહેગીએ, હરિકૃષ્ણ મહારાજ, નીલકંઠવર્ણી, નારાયણ મુનિદેવ, શ્રી હરિજી મહારાજ, શ્રીજી મહારાજ, નારાયણ મુનિદેવ, ન્યાલકરણ, સરજુદાસ સ્વામી, સહજાનંદ સ્વામી, હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન. આમાં મંત્રની વાત આવી છે. મંત્ર કયો? તો જે ભગવાન સ્વામિનારાયણે મહાવદી એકાદશી દિવસે ફરેણીમાં પહેલી સભામાં જે નામ જાહેર કર્યું હતું, જેને આપણે સ્વામિનારાયણ નામ કહીએ છીએ, આ મહામંત્રનો જપ કરવાનો નિયમ લેવો. શું લેવો? હું ઘણી વખત સભામાં કહું, તમે ગઢડા જાઓ, જુનાગઢ જાઓ, વડતાલ જાઓ, તમે ધોલેરા જાઓ, તમે અમદાવાદ જાઓ, તમે ભુજ જાઓ, હા, માળા સ્વામિનારાયણ ભગવાનના સત્સંગીને મહામંત્રની જ માળા કરવી. સ્વામી નારાયણ સર્વે સ્વામીના નારાયણીતિ સ્વામિનારાયણ. મહામંત્ર કરવાનો જપ લેવો, નિયમ લેવો. આપણે રેગ્યુલર 25 માળા કરતા હોય તો પછી એવો નિયમ લેવો કે મહારાજ ચાતુર્માસ પૂરતો હું એવો નિયમ લઉં છું કે હું 25 માળા તો રોજ કરું છું, હું આજથી ચાતુર્માસ પૂરતી છે ને 51 માળા કરી, 25 માં પાછા 26 ઉમેરી દેવાની. આ નિયમ લઈ શકો. આપણે આ બધું વિવેચનની વાત કાલ કરશું, પણ આ તો ભગવાને જે નિયમ કીધા, મહામંત્રનો જપ કરવો. કેનો કરવો? હરેક સંપ્રદાયનો એક મંત્ર છે. એ સંપ્રદાયના મંત્ર પ્રમાણે તમે કરો તો ભગવાન વિશેષ રાજી થાય. તમે જય ગોપીનાથજી મહારાજ બોલો, ભગવાન રાજી થાય. તમે જય રાધા રમણ દેવ બોલો, ભગવાન રાજી થાય. જય હરિકૃષ્ણ મહારાજ બોલો, તમે નામ સંકીર્તન કરી શકો. પણ જ્યારે માળા કરવા બેહીએ, મહામંત્રની માળા કરવા બેહીએ, ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હા, તમે એમાં જય સ્વામિનારાયણ કરી શકો, શ્રી સ્વામિનારાયણ કરી શકો, ઓમ સ્વામિનારાયણ કરી શકો, ખાલી સ્વામિનારાયણ કરી શકો. પણ સ્વામિનારાયણ મહામંત્ર છે. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાં અનેક, સર્વોપરી આજ ગણાય એકા. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. મહામંત્ર સ્વામિનારાયણ 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 મહામંત્રના જપનો નિયમ લેવો ભગવાન કે. અને કા પછી સ્તોત્રનો પાઠ કરવો. શું કરવો? સ્તોત્ર એટલે જન્મંગલના પાઠ છે, હરિગીતાના પાઠ છે, જે કાંઈ સ્તોત્ર આપણા સંપ્રદાયમાં છે તો એનો પણ તમે નિયમ લઈ શકો. અને છેલ્લે ભગવાન સ્વામિનારાયણ કહે કે ભગવાનને પ્રદક્ષિણા કરવાનો પણ તમે નિયમ લઈ શકો. ઘણા હરિભક્તો મેં જોયા છે, ગઢડાની અંદર જોયા છે, વડતાલની અંદર જોયા છે. ચાતુર્માસને વિશે વડતાલની રોજની 108 પ્રદક્ષિણા કરવી, એવા નિયમ લે. 4 કલાક થાય. ગઢડાની પ્રદક્ષિણા કરવી, એવા નિયમ લે. કેવા કેવા ભક્તોના દર્શન થાય. મહારાજે કીધું ને કે કોઈ એવા અમારા ભક્તના દર્શને થઈ જાય ને તો આંખોથી કરેલા જેટલા પાપ હોય ને બળી જાય, બળી જાય. મહારાજ કે જો ભગવાનનો ભક્ત હોય તો
એકાંતિક હોય, જેનું જીવન ભગવાનમય હોય, મહારાજ કે જો એના દર્શને થઈ જાય ને તો આંખનું કોઈ એવું પાપ નથી જે બળીને ભૂકો ન થઈ જાય. હે, તમે ગઢડા જાઓ, વડતાલ જાઓ, જુનાગઢ જાઓ ને ત્યારે જોજો અમુક અમુક હરિભક્તો એટલું ભજન કરતા હશે, અમુક એવા ધ્યાનમાં બેઠા હશે, અમુક ભગવાન સ્વામિનારાયણ પાસે કીર્તન ગાતા હશે, એવા હરિભક્તોના દર્શન થાય ને એને અડાઈ જાય ને તો આપણા હાથના પાપ બળી જાય. એટલી કૃપા છે ભગવાનની, સામર્થ્ય તો કેવડી છે, કારણ કે ભગવાન પોતે સર્વોપરી છે. મહારાજે કીધું ભગવાનનું મંદિર હોય એની પ્રદક્ષિણા કરવાનો નિયમ લઈ હગો, તથા ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવાનો નિયમ લઈ, દંડવત કરવાનો નિયમ. નમસ્કાર એટલે દંડવત. આપણે રેગ્યુલર હાથ કે 11 કે 14 કે 21 દંડવત કરતા હોય તો આવો નિયમ પણ લઈ શકીએ કે મહારાજ આખા ચાતુર્માસ નિમિત્તે હું રોજની 11 દંડવત કરું છું, પણ હું આખા ચાતુર્માસ મહારાજ તમને 25 દંડવત કરીશ. આ નિયમ પણ લઈ શકો છો. આ ભગવાને કીધેલા નિયમ છે. અને મહારાજ કે જે 8 પ્રકારના નિયમ તે અમે ઉત્તમ માન્યા છે. આ મહારાજ બોલ્યા ને મહારાજે શું કીધું? અમે જે તમને 8 નિયમ કીધા ને એ અમે ઉત્તમ માન્યા છે. હવે ભગવાને જેને ઉત્તમ કીધું હોય તો એ નિયમ કેવા છે? મેં પેલી વાત કરી ને, આજે વાત કરું છું, કાલે વાત કરી કે ફોક્સ હંમેશા એટલો જ કરજો, નિયમ લ્યો ને ત્યારે શિક્ષાપત્રીનો આ 77મો 78મો શ્લોક વાંચજો, એમાં જે મહારાજે કીધું ને એ જ નિયમ લેજો. એ પ્રગટ ભગવાનની આજ્ઞા પાયડાનું પુણ્ય મળશે, પ્રગટ રાજીપો મળશે. હા, પછી તમારે જેમ ઠીક લાગે, કારણ કે બધા સ્વતંત્ર છે ને, નિયમ લેવાશે તો બધા સ્વતંત્ર જ છે, પણ જો ભગવાનને ગમતા નિયમ, કારણ કે મહારાજે ને ઉત્તમ કીધા છે, કેને કીધા છે? મારા તમારા જેવાય નથી કીધા, મહારાજે કીધું. હું બોલ્યા કે અને ઈ જે 8 પ્રકારના નિયમ તે અમે ઉત્તમ માન્યા છે, તે માટે નિયમમાંથી કોઈ એક નિયમ જે તે ચોમાસાના વિશે, ચોમાસું એટલે ચાતુર્માસ, વિશેષપણે ભક્તિએ કરીને ધારવો. હે, હજી પાછું કહું છું, 76મો શ્લોક, 77મો શ્લોક ને 78મો. 76મા શ્લોકમાં આજ્ઞા કરી છે અને 77 ને 78મા શ્લોકની અંદર ભગવાને 8 નિયમ બતાવ્યા છે. કોઈ પાસે શિક્ષાપત્રી ન હોય તો અત્યારે અહીંથી લેતા જાજો. અને સોશિયલ મીડિયાએ એવી કૃપા કરી છે કે ભાઈ મોબાઈલની અંદર પણ તમે ડાઉનલોડ કરી શકો છો. લગભગ ભગવાનના ભક્તોની ઘરે તો શિક્ષાપત્રી હોય જ. અને એવું નથી, સ્વામિનારાયણ ભગવાનના સત્સંગીને જ આ ચાતુર્માસને નિયમને લાગુ પડે. મહારાજે કીધું જે ભગવાનના ભક્ત હોય, રામના હોય, કૃષ્ણના હોય, શિવના હોય, સ્વામિનારાયણના હોય, હિન્દુ સનાતન ધર્મમાં જે કોઈ ધર્મ પાળતા હોય, આ બધાય માટે ચાતુર્માસના નિયમ એ વિશેષ નિયમ છે. બધા લેજો, તમે લેજો, હગા વાલા પરિવાર કુટુંબ કબીલા મિત્રો મંડળને કહેજો કે ભાઈ આ નિયમ લે, ભગવાન કૃપા કરશે. તારે શું દુઃખ છે? તો કે ભાઈ મારી ગાડી પાટે ને રે, ચાતુર્માસનો નિયમ લે, ભગવાન સ્વામિનારાયણ હારું કરશે. નિસ્વાર્થ ભાવે કહેજો, ભગવાન એનું પણ રૂડું કરશે. કારણ કે ભગવાનની આજ્ઞા પાડો ને, મહારાજે કીધું રંક પાડે ને તો રાજા થાય, અને રાજા પાડે તો મહારાજા થાય. શું થાય? રંક પાડે તો રાજા થાય, અને આ નિયમ જો રાજા પાડે તો ઈ મહારાજા થાય. મહારાજે કીધું બધાય ઉપર રાજી થાવ, બસ તમારા નિયમ. આગળની વાતમાં કરીએ તો હવે સંતોએ, આપણે જે અત્યાર સુધી સાંભળ્યું ને 76, 77 ને 78, એ મહારાજે આજ્ઞા કરી, પણ હવે એમાં વિવેચન કહેવાય ને, હોના કરતા પીડું. જે ભગવાનની આજ્ઞા છે એમાં પાછો વધુ પ્રકાશ સંતોએ પાડ્યો. એ પાછા સદગુરુ સંતો, સતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આવા સદગુરુ સંતોએ આ શ્લોક કીધા પછી એનું વિવેચન મૂક્યું. હવે એનું વિવેચન કેવું છે તો આપણે આગળ વાત કરીએ. તો સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ચાતુર્માસમાં વિશેષ નિયમો લેવા. બહુ સમજવા જેવી કથા છે. ચાતુર્માસમાં કેવા નિયમો, કેવી રીતે લેવા, યાદ રાખવા જેવું છે. પ્રભુ કહે છે શારીરિક શક્તિ જેની ન હોય એમને એક શ્રાવણ માસમાં વિશેષ નિયમો લેવા. ચાતુર્માસ એટલે શું? મહારાજે જો આમાં દયા કરી છે. મહારાજ કહે કોઈનું શરીર એવું હોય, કોઈની ઉંમર થઈ ગઈ હોય, શરીરે કરીને જો અસમર્થ હોય તો મહારાજે કીધું એને શ્રાવણ માસને વિશે લેવો. હું કહે તો ઈ 1 મહિનો લે ને તો મહારાજ કે એના 4.5 મહિના પૂગી જાય. કેટલી કૃપા કરી છે. ગલઢાવનું વિચાર્યું, ડોહી હોય, ડોહા બાપા હોય, ઉંમર થઈ ગઈ હોય, ખાવા પીવામાં તકલીફ હોય, અથવા જુવાન હોય પણ શરીરમાં એવી તકલીફ હોય, દવા ચાલુ હોય, ડાયાબિટીસ હોય, ટીબી હોય, આ હોય તે હોય, તો મહારાજે એના માટે બાદબાકી કરી છે. એને વંચિત નથી રાખ્યા.
મહારાજ એમ નથી કીધું એને ન લેવા હાલશે એમ નથી કીધું. મહારાજ કે એને લેવા, પણ એને ખાલી શ્રાવણ માસને વિશે લેવું. હવે પાછા સંતો વિવેચનમાં એમ કહે છે કે ચાતુર્માસ એટલે શું? આપણે પેલા એ સમજવું પડે ને, પેલા માણા બનવું પડે. સીધું ભગત ન બનાય, પેલા માણા બને. નથી કહેતા માણા જેવો તો માણા જેવો. એટલે આપણે જે ચાતુર્માસની શરૂઆત કરીએ, સંતો કે પેલા ઈ તો સાંભળો કે ચાતુર્માસ એટલે શું છે. પેલા માણા બનો ને પછી ભગત બનો. સીધા સાધુ ન થવાય, બાકી તો બગડાટી બોલે. ઘણી જગ્યાએ આપણે નથી જોતા 8-8, 9-9 વર્ષના છોકરાને સાધુ બનાવી દે. હવે એ ક્યાં જાય બધું? જેને હજી કલમ ખડીયો નથી આવડતો, ABCD નથી આવડતી, જેને આ લોકનું કઈ ખબર જ નથી, એને તમે સાધુ બનાવી દો. પછી શું થાય? પછી છાપામાં આવે, ફેસબુકમાં આવે, ઇન્સ્ટાગ્રામમાં આવે, સોશિયલ મીડિયામાં આવે, યુટ્યુબમાં આવે. કૌભાંડ થાય ને પછી. 8-8, 9-9 વર્ષના છોકરાને, જેને મા બાપના પ્રેમની જરૂર છે, જેને શિક્ષાની જરૂર છે, જેને જીવન કેમ જીવવું એની જરૂર છે, તમે સીધા સાધુ બનાવી દો તો? મહારાજે એની ઉંમર બતાવી છે કે એટલા વર્ષનો પાર્ષદ થાય ને એટલા વર્ષનો સાધુ થાય, એટલા વર્ષ ધર્મકુળની પરીક્ષા કરે ને પછી એને સાધુ બને. આ તો આવ્યા નથી ને દીધી નથી, આવ્યા નથી ને દીધી નથી. ગ્રસ્ત કરતા તો એ વધી ગયા અત્યારે. ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ ને, 9-9, 10-10 વર્ષના છોકરા સાધુ. કઈ રીતે વૈરાગ્ય સડે? 10 વર્ષના છોકરાને સ્વામિનારાયણ આખું વર્ણન સમજવા પેલા તો એને સાધુ બનાવી દે, તો એને વૈરાગ્ય કેમ ટકે? આને સમજવા પડે, આને ઓળખવા પડે, આ સંસાર ખોટો થવો પડે, ત્યારે સાધુ બનાય. અને યાદ રાખજો, મહારાજે વચનામૃતમાં એમ કીધું છે કે ગ્રસ્ત જો ગ્રસ્તના નિયમમાં રહે. હું કીધું મહારાજે? આપણી પર બહુ રાજીપો થયેલો છે હરિભક્તો ઉપર, ગ્રસ્તો ઉપર. આ બાયડી છોકરા આપણે લઈને બેઠા ને, આપણી પર બહુ રાજીપો કર્યો છે ભગવાને. મહારાજ ચોખ્ખું બોલ્યા. મહારાજ કે જો ગ્રસ્તના નિયમમાં રહે ને, અમારા સાધુ કરતા શ્રેષ્ઠ છે. જો નિયમમાં રહે તો. મહારાજે પાછો તો મૂકો. ગ્રસ્તના નિયમમાં રહે, મહારાજ કે અમારા સાધુ કરતા શ્રેષ્ઠ છે. સમજણ પેઢી? એટલે મહારાજનું કહેવાનું એમ થાય કે સાધુ ન થઈ જાવ, ગ્રસ્તમાં રહ્યો ને તોય હું રાજી થાવ, પણ જો અમારા નિયમમાં રહ્યો તો. બધી છૂટ આપીશ ભગવાને આપને. આપણે એના નાના દીકરા છીએ ને, આપણી પર બહુ કૃપા કરી છે. અને હું તો કાયમી કહું છું, ભગવાનના ભક્તો ઉપર ભગવાને જે કૃપા કરી છે ને એવી કોઈ ઉપર નથી. એટલી કૃપા આપણી ઉપર કરી છે. આપને ખવડાવે, પીવડાવે, ધંધો કરાવે, હરાવે, ફરાવે, મજા કરાવે ને અંતે પાછું અક્ષરધામ આપે. આ તો કળિયુગમાં એક સ્વામિનારાયણ શેઠ કરી શકે. કોણ કરી શકે ભાઈ? કોઈને કાંઈ ઉપાધિ તમે બધા બેટા, કોને ઉપાધિ? ગાડી લઈને આવ્યા ને બધા, જો ભલે એકબીજાની ગાડીમાં બેસી ગયા હોય, કાંઈ પછી કાંઈ બે હાટું કાંઈ સ્પેશિયલ ગાડી ન લેવાની, પણ આવ્યા તો ગાડીમાં. ઉનાળો આવે તો એસી હોય, ધંધે દુકાને જાવ તો ઘરાકી હોય. રતિ બાપા કઈ ઉપાધિ નથી. શું કરવા? કારણ કે આપણે શેઠ સ્વામિનારાયણ ગોઈતા છે. શું ગોઈતા છે? આપણે શેઠ ભગવાન ગોઈતા છે. અને આપણો માલિક ભગવાન છે. આપણી ઉપર આપણો ધણી ભગવાન સહજાનંદ સ્વામી છે. બ્રહ્માનંદ સ્વામી નથી કીધું મારે માથે, મારે માથે ધણી છો તમે કરે, સગપણ કામ સાથે. મારી માથે દાણી છો તમે કરે, સગપણ તમ સાથે. અરે મારી માથે ધણી છો તમે કરે, સગપણ કામ સાથે. મારી માથે દાણી છો તમે કરે, સગપણ તમ સાથે. મારી અખંડ નિભાવજો ટેકરે, સગપણ તમ સાથે. મારી અખંડ નિભાવજો ટેકરે, સગપણ તમ સાથે. અરે મારી અખંડ નિભાવજો ટેકરે, સગપણ તમ સાથે. મારી અખંડ નિભાવજો ટેકરે, સગપણ તમ સાથે. અરે મારે માથે ધણી છો તમે કરે, સગપણ તમ
સાથે હે મારી માથે ધાણી છો તમે કરે સગપણ તમ સાથે. આપણો ધણી ભગવાન છે, આ કોઈ દી ન ભૂલશો. આપણો ધણી ભગવાન છે. મહારાજે વચનામૃતમાં દ્રષ્ટાંત આપ્યું છે. બહુ વચનામૃતની કથા તો જોકે મને બહુ વચનામૃતની શબ્દ નથી સમજાતા બહુ, પણ ઘણા ઘણા શબ્દ એવા છે. મહારાજે કીધું કોઈ ગાયું ને ભેંયું હોય, જે ઢોર હોય, એ 6 વાગે તો એનો જે ધણી હોય ને લેવા આવે. તો મહારાજ કે સમાજમાં તો ઘણી ગાયું ભેહું ઢોરું રખડતી હોય, તો એને કેમ લેવા? તો સંતોએ કીધું કે એનો કોઈ ધણી નથી. મહારાજે કીધું બસ જેનો કોઈ ધણી ન હોય ને એ રેઢિયાર કહેવાય. શું કહેવાય? જેનો કોઈ ધણી જ નથી એ તો રેઢિયાર કહેવાય. આપણો ધણી એ સ્વામિનારાયણ ભગવાન છે, આપણા ગુરુ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ છે, આપણા ભાવિ ગુરુ લાલજી શ્રી નુગેન્દ્ર પ્રસાદજી, આખું ધર્મકુળ પરિવાર છે. સિદ્ધને રહું અનાથ, મને મળ્યા પ્રગટ ભગવાન. સિદ્ધને રહું અનાથ, હે આપને ભગવાન મળ્યા છે. બધી રીતે જ્યારે જીવનમાં કહેવાય ને કે જ્યારે જીવનમાં ક્યાંય રસ્તો ન મળે ને, મને એટલી ખબર પડે ભગવાનના શરણે રસ્તા છે. જો પહેલેથી જેના શરણે રહ્યો તો રસ્તો ગોતવો જ ન પડે. જેમ હાલો એમ મહારાજ રસ્તો બતાવતા જાય. પણ કદાચ પ્રારંભનું એવું દુઃખ આવે, એવું જીવનમાં કઈક કર્મનું દુઃખ આવે ને, બસ મહારાજના ચરણામીન પકડી લેજો. કાંઈક ને કાંઈક રસ્તો ઘનશ્યામ મહારાજ કાઢે ને કાઢે. અને યાદ રાખજો, ભગવાન જે રસ્તો કાઢે ને એ કાયમી સુખકારી જ હોય, સુખકારી જ હોય. આ લોકમાં કોઈ રસ્તો કાઢે દુઃખકારી હોય, અને અનંત કરોડો બ્રહ્માંડનો માલિક જે રસ્તો કાઢે ને એ સુખકારી જ હોય. ભગવાનનું ભજન કરજો. બહુ ભગવાને કૃપા કરી. સંતો કે ચાતુર્માસ એટલે શું? આપને પૂછ્યું, જવાબ તો એને જ આપ્યો છે. હવે આપણે બધાને સાંભળવાનું છે. રતિ બાપા, ચાતુર્માસ એટલે શું? તો કે શ્રાવણ, ભાદરવો, આસો અને કાર્તિક અને ચાતુર્માસ કહેવાય. આ 4 મહિના હોય ને એને ચાતુર્માસ કહેવાય. શ્રાવણ, ભાદરવો, આસો અને કાર્તક તમે જે રીતે મનમાં ગોખી રાખ્યું છે એમ શ્રાવણ, ભાદરવો, આસો અને કાર્તિક ગણાતા ગોખી રાખ્યું છે, પણ એ રીતે હોતું. આપણે જો ઘણી વખત ઘણી જગ્યાએ હોળી છે ને પેલા ચાલુ થઈ જાય, કલરે રમવાનું ને રશિયા ને આપણે આ શ્રીનાથજીમાં એવું થાય કે નહીં? મહિનો દી કા વ્રજની અંદર મહિનો દી અગાઉ થઈ જાય. આ શાસ્ત્ર પ્રમાણે ચાલુ થાય છે. આપણે એમ થાય કે આપણે મહિના દી પછી છે, પણ ન્યા કાયદેસર આ શાસ્ત્ર કહે છે. શું કહે છે? જો હું કહે છે સંતો કે શ્રાવણ, ભાદરવો, આસો અને કાર્તક તમે જે રીતે મનમાં ગોખી રાખ્યું છે એમ શ્રાવણ, ભાદરવો, આસો અને કાર્તિક ગણાતા નથી. અષાઢ સુદ એકાદશી થી શ્રાવણ મહિનો ગણાય છે. શું ગણાય છે? શાસ્ત્ર આપણે જ્યાં 2 દી પછી જે ચાલુ થાય ને અષાઢ સુધી એકાદશી, એ શાસ્ત્ર એને શ્રાવણ મહિનો ગણે છે. શું ગણે છે? આખી વાત લખી છે, જો સાંભળો. અષાઢ સુધી એકાદશી થી શ્રાવણ મહિનો ગણાય છે, અને કાર્તક સુધી એકાદશી એ કાર્તિક મહિનો પૂરો થાય છે. એ રીતે 4 મહિના સમજવાના છે. ચાતુર્માસનો પહેલો મહિનો એ શ્રાવણ મહિનો એમ અનુક્રમ સમજી લેવાનો. ચાતુર્માસમાં વિશેષ નિયમ શા માટે લેવા? આપણે પેલા ચાતુર્માસ કોને કહેવાય શીખા. હવે ચાતુર્માસમાં વિશેષ નિયમ હું કરવા લેવા? સંતો કે હવે ઈ સાંભળો. આપણે કઈક કામ કરીએ તો એનું કારણ એ ખબર હોવું જોઈએ ને. તમે બધા બેટા સવારથી અહીં સુધી કમાવશો ને હું કમાવશું. શું કરવા કમાય છે? ઘરનું ભરણ પોષણ એ આપણું કારણ છે. આપણું શરીર હલાવવું એ આપણું કારણ છે. તો સંતો કે પછી આ મોક્ષની બાબતમાં તમે જે નિયમ લ્યો છો એ હું કરવા લ્યો છો એ જાણો. 4 મહિના છે તે સત્વગુણી છે. આ ચોમાસાના 4 મહિના છે ને એ સત્વગુણી છે. કેવા છે? સત્વગુણી છે. જો આ ચોમાસું હોય એટલે ખાવાની કેવી મજા આવે. હે હમણાં ઉનાળો ગયો, ગરમ રોટલી બરાબર છે, ઠીક છે, નિયમ ટેવ હોય તો ખાતા હોય. બાકી લગભગ ઉનાળામાં બહુ ગરમ રોટલી તીખું તમતું ખાવાનું મન ન થાય. પણ ને ચોમાસું આવે ને પેલો વરસાદ પડે તો આપણા કાઠિયાવાડમાં સૌરાષ્ટ્રમાં તો નિયમ છે મૂકો ભજીયા. હે મૂકો ભજીયા મૂકીએ કે ન મૂકીએ આપણે? હે આપણા સૌરાષ્ટ્રમાં તો પછી અન્ય રાજ્યમાં તો શું વ્યવસ્થા હોય ને કેમ કરતા હોય કેમ ખબર, પણ આપણા અહીંયા સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં એવો નિયમ છે કે પહેલો વરસાદ પડે ને વાવણી થાય એટલે તરત શું કે ભાઈ આ ભજીયા બનાવી નાખો ને. કા ગ્રુપ હોય, ડાયરો હોય, વાડી હોય, વિસ્તાર હોય. ગામડામાં તો આ મજા છે ને.
વાડીએ ભેગા થાય ને 5-25 હરિભક્તો હોય, ભગવાનના ધૂન કીર્તન કરે, ભગવાનને થાળ કરે, અને એ 3-4 જાતના ભજીયા બનાવે ને એ ચટણી ને એ ભગવાનને ધરેલા નિવેદ હોય, અને એ ભગવાનના ભક્તો કથા વાર્તા મહિમા સહિત જમતા હોય. ભગવાન બહુ રાજી. સંતો કે આ ચાતુર્માસ છે ને સત્વગુણ ઋતુ છે. ઉનાળાના 4 મહિના તમો ગુણી છે. કેવી છે? એ તમો ગુણી છે. શિયાળાના 4 મહિના એ રજો ગુણી છે, અને ચોમાસાના 4 મહિના સત્વગુણી ગણાય છે. 4 મહિનામાં દેવતાઓ પણ તપ કરે છે. શું કરે છે? ભગવાને આપને આજ્ઞા કરી એમ નહીં, દેવતાઓને કરેલી છે તપ કરો. અને આપને તો હાવ ઈજી તપ દીધું છે. 8 નિયમમાં કઈ ખરસ. પ્રદક્ષિણા કરવી, દંડવત કરવા, ને પંચામૃત સ્નાન કરાવવું, ને હું તમને કોઈ કથા સાંભળવી, કીર્તન ગાવા, કથા વાંચવી, આમાં કઈ ખરસ ખરી ભાઈ? ભગવાને કેટલી કૃપા કરી છે. આ 4 મહિનામાં ભગવાન પોઢી જાય છે. શું કરી જાય છે? આવો ઉપરનો નિયમ છે, ધ્યાન રાખજો પાછું. બાકી જો ભગવાન પોઢી જાય ને આપણે 1 સેકન્ડ જીવી જાય એવું માનતા, પણ આ એક શાસ્ત્રનો ઋષિ મુનિનો બનાવેલો નિયમ. ઋષિ મુનિ આ પ્રગટ જે વાત સમજેલી છે, આ વાત બધી લખેલી છે. જે ઉપર આખું તંત્ર છે ને એ વાત આમાં લખી છે. ઉપર જે નેટવર્ક છે ને, બાકી ખબર છે આપણે નાના હતા ત્યારે ઓલું વીજળીના ઝમકારા થાય ને ત્યાર પછી ઉપર ઓલું શું બોલે, અવાજ આવે ને શું કહેવાય ઉપર? વીજળીના તડાકા નહીં, ઓલું શું કહેવાય? હા ગાજે. ખબર છે ને, વાદળા અને ઓલું ઉપર ગાજે. પછી આપણે મજાકમાં એમ બોલતા કે ભગવાને ક્રિકેટ રમવાનું ચાલુ કર્યું લાગે, એમ કેતા ને આપણે મજાક, કે ભગવાને પકડમ પટ્ટી રમતા લાગે, જો અવાજ આવે છે ધબધબાટી. કેવો? હા કીડી દોર ને, હા જો ચાલુ થયો એવું આપણે કહેતા ને નાના હતા ત્યારે મજાકમાં આવું બોલતા કે ભગવાન જો અત્યારે બેટ લઈને છક્કા મારતા લાગે, દડો દેવતાઓ ફેંકતા છે ને ભગવાન છક્કા મારતા છે. ક્રિકેટ ચાલુ કર્યું છે ચોમાસામાં, એવું કહેતા ને. ભગવાન પોટી જાય છે. આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને એ જ ચાતુર્માસમાં પુલાશ્રમમાં તપ કરેલું. જયારે ભગવાન નેપાળ બાજુ ગયા ને પુલાશ્રમમાં તપ કર્યું હતું, શરીરમાં કોઈ વસ્તુ નહીં, ખાલી કોપીન પહેરી હતી, અને ધર્મ અને ભક્તિમાં એને જેને દર્શન આપ્યા હતા. અને આજે એ સમય કેવો હોય છે, આજે પુલાશ્રમમાં જવું બહુ કઠણ છે. આપણે તો નથી ગયા, પણ સંતોની કથા વાર્તામાં જયારે ધર્મકુળ વાત કરતું હોય ત્યારે આપણે સાંભળેલું છે કે આજે પુલાશ્રમમાં જવું બહુ કઠણ છે. એમાં જ્યાં ભગવાને તપ કર્યું ને એ જગ્યાએ પૂગવું બહુ અઘરું છે. તે દી ભગવાન 250 વર્ષ પહેલા ત્યાં ગયા, કઈ વ્યવસ્થા નહીં, કોઈ લોકેશન નહીં, કઈ રસ્તા નહીં, અને ભગવાને ત્યાં 4 મહિના સુધી તપ કર્યું. કેટલા મહિના સુધી તપ કર્યું રતિ બાપા? 4 મહિના સુધી તપ કર્યું. આમાંથી આપણે શીખવાનું છે. આપણે 10 મિનિટની માનસીમાં તો કેટલા વિચારે ચડી જાય છે. આ ભગવાને 4 મહિના એક પગે, વિચાર તો કરો, અને આવી ટાઈટ, પાછું શરીરમાં લોહી નહીં, આખી કોપીન. વિચાર તો કરો, ભગવાને કેટલી કૃપા કરી છે. કેના માટે તપ કર્યું છે? આપને શીખડાવવા, આપણા રૂડા માટે તપ કર્યું છે ભગવાન. બાકી એને એ તો સંકલ્પ સિદ્ધ મૂર્તિ છે ને, એને ક્યાં તપ કરવાની જરૂર હતી? 5-5 દિવસના ભૂખા રહેતા ને મારે. 7.5 વર્ષ સુધી વિચરણ કર્યું ખુલ્લા પગે, 12,000 કિલોમીટર વિચરણ કર્યું મહારાજે. કેના માટે? મારા ને તમારા માટે. એને ક્યાં તપ કરવાની જરૂર હતી? એ તો કર્મથી પર છે, પોતે સ્વતંત્ર મૂર્તિ છે. ધારે એનું ધારી સમય, ધારી જગ્યાએ કલ્યાણ કરવા સમર્થ છે. ધારી જગ્યાએ જવા સમર્થ છે, ધારી કરવા સમર્થ છે. પણ હું કરવા? ભગવાને કીધું મેં પેલા કર્યું પ્રેક્ટિકલ, પછી તમે કરો. ભગવાન પોતે પૂજા કરતા, ભગવાન પોતે માળા કરતા. હું કરવા? એનાથી મોટું કોણ? ભગવાનથી મોટું કોણ જગતમાં? તો માળા કરતા. હું કરવા? મને તમને સમજાવવા. એ કે હું કરીશ તો બીજાને કરાવીશ, હું પ્રેક્ટિકલ બતાવતો. મહારાજ કે હું પ્રેક્ટિકલ બતાવ. ભગવાન પૂજા કરે, ભગવાન આરતી કરે, ભગવાન દંડવત કરે, ભગવાન દંડવત કરે. બાકી એનાથી મોટું કોણ? એને કોને દંડવત કરવાના હોય? જે બધી રીતે સમર્થ છે, બધી રીતે સમર્થ છે. અને હું તમને કાયમી કહું, આ જગતની અંદર, આ બ્રહ્માંડની અંદર, આ લોકની અંદર, કે આખા વિશ્વની અંદર, ઉપરથી લઈ પાતાળથી લઈને આસમાનમાં સર્વ ગુણ કોઈ સંપન્ન હોય ને તો એક ભગવાન છે. ભગવાન છે, ભગવાન જે સર્વ ગુણ સંપન્ન છે, જેનામાં કોઈ અવગુણ નહીં, બધી રીતે સર્વ ગુણ સંપન્ન સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન છે. ભગવાન છે, ભગવાનના અવતારો છે. આ 4 મહિનામાં ભગવાન પોઢી જાય છે. આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને એ જ ચાતુર્માસમાં પુલાશ્રમમાં તપ કરેલું. આ 4 મહિનામાં તપોમય કંઈક વિશેષ નિયમ લેવા.
ચાતુર્માસ માટે અનેક નિયમો પુરાણોમાં લખ્યા છે. મેં આજ વાત કરી ને હમણાં, આપણે કાલ જે નિયમની વાત કરશું ને એ બધું પુરાણોમાં લખ્યું જ છે. પણ આપણું ફોકસ છે ને માત્ર ભગવાન સ્વામિનારાયણે જે 8 નિયમ કીધા ને એમાં જ હોવું જોઈએ. બાકી બધા સ્વતંત્ર છો, જેને જેમ નિયમ લેવા હોય. પુરાણોમાં લખ્યા એ બધા સત્ય છે, પણ તમારે જે લેવા હોય. પણ મારું મન, અંતર અને ભગવાનના ભક્તોનું લક્ષ્ય હોવું જોઈએ કે ભગવાન સ્વામિનારાયણે હું લખ્યું તો કે આ બસ આપણા માટે એ ફાઇન, ઈ જ નિયમ લેજો બધા. એટલી બધાને ભલામણ. બાકી બધા કહેવત છે ને, સ્વતંત્ર દેશના સ્વતંત્ર નાગરિક છીએ બધા. શું છે? હે, કોઈને માળાનું અંગ હોય, કોઈને તપનું અંગ હોય, કોઈને પ્રદક્ષિણાનું હોય, કોઈને મંદિરે કીર્તન ગાવાનું અંગ હોય, જેના જે અંગ હોય. પણ ભગવાને 8 કીધા ને એમાંથી જરૂર એક નિયમ લેજો, ભગવાન પ્રગટ રાજી થાય. પુરાણોમાં લખ્યા છે, એમાંથી સ્વામિનારાયણ ભગવાને ક્યાં નિયમો પ્રિય છે એ વાત હમણાં આવશે. આપણે પેલા કરી લીધી ને. પરંતુ ભગવાનના ભક્તોએ કંઈક નિયમ તો જરૂર લેવા. સંતોએ શું છેલ્લે કીધું? કંઈક નિયમ તો જરૂર લેવા. એમાં બીજા નિયમોનું વર્ણન કરતા સ્વામી કહે છે કે પહેલા મહિનામાં, હવે જો જેને ભગવાનને રાજી જ કરી લેવા છે ને એના માટેની વાત આવે છે. શું આવે છે? કારણ કે ઓલું હલક ડોલક હોય ને, બધું નિષ્ઠામાં ફેર પડતો હોય, પ્રગટમાં ફેર પડતો હોય, લીલામાં ફેર પડતો હોય. તો એના માટે સંતોએ આમાં નિવારણ કર્યું છે. જેને ભગવાનને ચાતુર્માસમાં રાજી જ કરી લેવા છે તો એના માટેનો ઉપાય સંતોએ કીધો કે પહેલા મહિનામાં શાક ન ખાવું. હું ન ખાવું? આખો મહિનો 4 મહિના હોય ચાતુર્માસ, તો એવો નિયમ પણ લઈ શકીએ કે પહેલા મહિનામાં શાક ખાવું નહીં. પહેલો મહિનો એટલે કે શ્રાવણ મહિનો, એટલે અષાઢ સુધી એકાદશી થી શ્રાવણ સુધી એકાદશી, એટલે શ્રાવણ તો એ મહિનામાં શાક ન ખાવું. હું ન ખાવું? શાક. દાળ ખાઈ હગો, શાક નહીં ખાવા. આ નિયમ લઈ હગો. આ બધા પ્લસ નિયમ છે હો, આ ધ્યાન રાખજો. આ ચોખવટ કરું તો આ ભગવાનને રાજી કરવા માટેની જ વાત છે. ઓલા જે 8 નિયમ બતાવ્યા એમાંથી તો એક લેવાનો જ છે. એ તો આખો ચાતુર્માસ છે. પણ વિશેષ આ નિયમ લઈ હગો, ભાઈ હું આખો મહિનો છે ને, પેલો મહિનો હું શાક ખાઈશ, પછી શાક ખાવાનું જ નહીં. દાળ રોટલી, દહીં રોટલી ને એમ મજા આવે હો. નિયમ લે એને મજા આવે. સમજણ પડે? આખો મહિનો શાક જ નહીં ખાવા. પછી બીજા મહિનામાં દહીં ન ખાવું. હવે હા, બીજી નિયમ છે ને. આ સદગુરુ સંતોના, મહારાજની આજ્ઞા અને સદગુરુ સંતોનો અભિપ્રાય બતાવે છો. આ નિયમ તમે લ્યો ને એટલે ભગવાન રાજી થાય ને અક્ષરધામમાં બેઠા બેઠા નંદ સંતો રાજી થાય. ગોપાલ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, એનો રાજીપો કેદી મળે? સંતોનો રાજીપો કેદી મળે? એ પાછા કેવા સંતો? ભગવાન જેટલી જેની સામર્થ્ય એવા સંતો. એ અક્ષરધામમાં બેઠા બેઠા રાજી થાય કે નહીં હો ભાઈ, આપણે લખીને ગયા ને શાક ન ખાવું, તો ભગતે 1 મહિનો શાક ન ખાધું. મહારાજ તો રાજી થાય. અને કદાચ નિયમમાં થોડો ઘણો ફેર હોય ને તો સંતો મહારાજને કે મહારાજ જાતું કરો, એને સુખી કરી દો. એને ભલે નિયમ લીધો છે, કારણ કે સંતોની ભલામણે ભગવાન બહુ કૃપા કરે હો. મારો પકડેલો હું તો છોડી દવ રે, મારો સંત પકડે નવ છોડું રે. હરે મારો પકડેલો હું છોડી દવ રે, એ મારો સંત પકડે નવ મારો પકડેલો હું તો છોડી દવ રે, મારા સંત પકડે નવ છોડું રે. હરે મારો પકડેલો હું તો છોડી દવ રે, મારા સંત પકડે નવ છોડું. એટલે પેલા મહિનો શાક ન ખાવું. આ નિયમ લે રતી બાપા. તમારા ઉંમર વાળાને તો લેવાય. 1 મહિનો શાક નહીં ખાય, હું ફેર પડી જાય બીજો ભાઈ. હા, તુરની દાળ, મગની દાળ, અડદની દાળ, કેવી મજા આવે. આગળ બહુ આવશે આખું. આજે આ 3, ભલે આપણે મોડું થાય, આપણે કાંઈ ઉતાવળ નથી. આ 3 શ્લોક પૂરા કરીને જ આજે. પછી કાલ છે ને એ પાછા શાસ્ત્રોના શ્લોક આવશે બધા. શું આવશે? આજે તો ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણના નિયમ છે બધાય. પેલા મહિનો શાક ન ખાવું, આ નિયમ લઈ શકો. બીજા મહિને દહીં ન ખાવું, આ નિયમ લેવો.
એટલે એવું ન સમજવું પાછું કે હાલો ભાઈ શાકનો નિયમ નથી લેવો, દહીંનો લેવો. નહીં, લેવો તો આ 4.5 મહિનાનો લેવો. તો જેને 4.5 મહિના લેવો, પહેલો મહિનો શાક ન ખાવું, બીજા મહિને દહીં ન ખાવું, ત્રીજા મહિનામાં દૂધ નહીં પીવાનું. શું નહીં પીવાનું? હે, દૂધ નહીં પીવાનું. તો શા વાળાને ઉપાધિ થાય કે ન થાય? મહારાજ કે શા ભગવાનનો ભક્તો પીવે જ નહીં કોઈ દી, તો એને દૂધની જ ઉપાધિ ક્યાંથી થાય? ભગવાન સ્વામિનારાયણનો એકાંતિક ભક્તો હોય ઈ શા ન પીવે, કોફી ન પીવે, બોનવીટા ન પીવે. આ બધા હરપ અજગર ને એના કોંડા છે. ઘણા કે મેં શા મૂકીને કોફી પી. મેં કીધું ઈ તો તે હરપ મૂકીને અજગર પીકડો. તો કે તો હું કરું? હવે હું કોફી મૂકીને બોનવીટા. મેં કીધું ઈ તો એના કોંડા છે, એના કોંડાનો લો મોટો હરપ આવે છે. તો કે તો હું કરું? કઈ નથી કરું. પઢિયેલું દૂધ પીવો, એમાં આદુ નાખો, એમાં એલચી નાખો, એમાં ખાંડ નાખો, એમાં કેસર નાખો, અને ભગવાનનો ભક્ત દૂધ પીવે. ઈ કે પણ તો હોરવે નહીં, પહેલેથી ટેવ હોય તો ચાંદ ભાખરીને ટેવ પડી ગઈ, દૂધ ભાખરીને પાડો. જો આગ્રહ કરો તો બધુંય થાય, મન મક્કમ હોય તો બધુંય થાય. જોબન પગી જેવા હું તમને કહું, જેમ કાકડી કાપે એમ માણાને કાપે. અને પ્રગટ ભગવાન મળ્યા તો હાથમાં માળા આવી જાય તો મારા ને તમારાથી સા ન મુકાય. અહીં બેઠા ઈ પીતા હોય તો ધ્યાન રાખજો. અત્યારે કઈ આપણે ઉધડી સભા નથી એટલે કોઈને કઈ આંગળી ઉછી નથી કરે, પણ ચા પીતા હોય તો ઈ નિયમ તો લઈ જ લેજો કે મહારાજ ચાતુર્માસ નહીં પણ હું જીવી ત્યાં સુધી શા, કોફી, બોર્નવિટા નહીં પી, તોય ભગવાન રાજી. એટલે ત્રીજો મહિનો, પહેલો મહિનો શાક ન ખાવું, બીજો મહિનો દૂધપાક, દીપ હું આવ્યું દહીં, ત્રીજો મહિનો દૂધ નહીં પીવાનું, અને ચોથા મહિનામાં કઠોળ છોડવું. હું છોડવું? મગ, અડદ વગેરે. ચોથા મહિનામાં શું કરવું? કઠોળ છોડી દેવું. લ્યો, હાવ ઈઝી નિયમ ને. પાછું આપણે ભૂખ્યું રહેવાનું તો નથી કીધું. શાક ન ખાવું, તેની સામે અડદની દાળ, મગની દાળ, તુરની દાળ ઓપ્શન તો મૂક્યા જ છે. બીજા મહિને દહીં ન ખાવું. તો દહીં એવી કઈ જીવન જરૂરિયાત વસ્તુ નથી કે દહીં વગર ન હાલે. એટલે એ તો હાવ મફત નિયમ કે. ત્રીજું દૂધ, દૂધમાં તકલીફ પડે, દૂધમાં તકલીફ પડે. કોરું દૂધ ન પીવું, ટૂંકમાં સમજણ પડે. કોરું દૂધ ન હોવું જોઈએ, એટલો નિયમ લે. અને ચોથું કઠોળ, મગ ને અડદ ને ચોથે મહિને. આ નિયમ લેજો. અહીં બેઠા ઈ તો લેજો જ. આમાં કોણ લે આ નિયમ આ 4 મહિના? જનકભાઈ ની મોઢા ઉપર તો લાગે છે જનકભાઈ લે, ભરતભાઈ લે. રતિ બાપા નો હિલા. રતિ બાપાને પણ જીવી લેવું લાગે. કેટલા વર્ષના ત્યાં રતિ બાપા? તો 72 વર્ષે હજી આ નિયમ તો લેવામાં છે જ નહીં. કઠોળનો, દૂધનો, દહીંનો અને શાકનો. કે લે જનકભાઈ જામીન મળે તો કહો. તમે જામીન જનકભાઈ? ના પાડે. જો ઈ આ પાડે, કારણ કે એનું પાકું હોય. હે, તો બીજા જામીન તમારે ભરતભાઈ હાલે, પીપળવાળા. ભરતભાઈ તમે જામીન છો આના? જામીન ને આ સારે નિયમ પાકા ને રેડી. જનકભાઈ અને રતિ બાપાનું પાકું. પહેલા મહિને શાક નહીં, બીજા મહિને દહીં નહીં, ત્રીજા મહિને દૂધ નહીં, અને ચોથા મહિને કઠોળ નહીં. પીપળવાળા ભરતભાઈ નું નક્કી નહીં. લ્યો, 3 ભગવાનના ભક્તો ભાઈ ને થઈ ગયા. વિજયભાઈ થઈ ગયા. જો આંગળી ઉસી કરી દે સ્વામિનારાયણ. પૈસા બચશે હો પાછા. હે, હારું લ્યો, ભગવાન તમારી પર રાજી થાય. ચોથા મહિનાથી કઠોળ છોડવું, મગ, અડદ વગેરે. ચાતુર્માસમાં 4 મહિના પોતાના સ્વભાવ ઉપર અંકશ આવે એવા નિયમો રાખી શકાય. જો આ મારી તમારી વાત આવી ગઈ પરફેક્ટ. પોતાના સ્વભાવ ઉપર અંકુશ રાખવું, ઈ મારે લેવો પડે એમ છે, તમારે બધાને લેવો પડે એમ છે. ગ્રહસ્થને લગભગ ના નિયમ લેવો પડે. ભગવાનના ભક્તો હોય, એકાંતિક હોય, સ્થિતિને પામી ગયા, પણ સ્વભાવ, ભાવ નબળો નહીં પણ સ્વભાવ. હે, ભાવ ક્યાં નબળો છે? એક હાર જો તો અહીંયા 2 દઈ દે રતિ બાપા, પણ સ્વભાવ. હે, સંતોએ કીધું પોતાના સ્વભાવ ઉપર અંકુશ લાવવાનો પણ નિયમ લઈ હગો. સ્વભાવ એવો હોય કે એને સ્વાદ કરવો ગમતો હોય તો એને 4 મહિના એવો નિયમ. ક્રોધ બહુ આવતો હોય તો એવો નિયમ. સ્વભાવ ઉપર વાત કરે છે સંતો. સાંભળો ક્યાં ક્યાં સ્વભાવની વાત કરે છે. પેલા હું કીધું? કોઈનો સ્વભાવ એવો હોય કે એને સ્વાદ કરવો ગમતો હોય તો એને 4 મહિના એવો નિયમ લેવો. કોઈનો સ્વભાવ હોય રસકસ ખાવાનું જ હોય, ખાવામાં આમ બપોરે તો કે ઉતરતી રોટલી, મસ્ત ઘી ને એમાં પાછો ગોળ ને એમાં પાછું તમતમતું શાક. તો આ સ્વભાવ હોય ને તો ચાતુર્માસમાં છોડવું. રસા સ્વાદ વગરનું થોડુંક ખાવા પીવાનો આગ્રહ રાખો. પછી જેને સ્વાદ કરતો ગમતો તેને 4 મહિના એવો નિયમ લેવો. જમતી વખતે જે કાંઈ મળે વણ માંગીએ ખાઈ લેવું. કોઈને ક્રોધ બહુ આવતો હોય તો એવો નિયમ લેવો. શું લેવો?
કોઈને ક્રોધ આવતો હોય તો એવો નિયમ લેવો, 4 મહિના ક્રોધ ન કરવો. ક્રોધ આવી જાય તો 25 માળા પ્રાયશ્ચિત તરીકે ફેરવી લેવી. શક્ય હોય તો 4 મહિના સુધી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું. મહારાજે કીધું કોઈને ક્રોધ વાળો સ્વભાવ હોય, નથી આપણે કહેતા ક્યાંથી એવા, તો ભઠ્ઠીમાંથી. આવો સ્વભાવ જો ભગવાનના ભક્તને હોય તો મહારાજ કે એને એવો નિયમ લેવો કે ચોમાસાના 4 મહિના હું ક્રોધ નહીં કરું, જ્યારે ક્રોધ આવશે ત્યારે 25 માળા પ્રાયશ્ચિતની કરી લે, એટલે ક્રોધનું નિવારણ થઈ જાય. તો એનો મતલબ એવો નથી કે 25 માળા કરીએ એટલે ક્રોધ કરી લેવો, પણ આવો સ્વભાવ જો હોય, આપણો પ્રકૃતિનો આપણે પહેલેથી એવો સ્વભાવ હોય, તો એ સ્વભાવનો અંકુશ કરવા માટે, એ સ્વભાવને ટાળવા માટે ચાતુર્માસમાં નિયમ લઈ શકીએ. એટલે આ નિયમ પણ તમે લઈ શકીએ, આપણે બધા લઈ શકીએ. 4 મહિના સુધી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું. 4 મહિના ન પાડી શકે તો એને શ્રાવણ મહિનાનો તો ફરજિયાત બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું. એટલે ચાતુર્માસના તપ-પ્રધાન કંઈક નિયમ લેવો જ જોઈએ. પછી નવ દંપતીની વાત કરી ને સંતોએ કે ચાતુર્માસના 4 મહિના પતિ પત્ની હોય તો એને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું. પણ કદાચ ભગવાન સંતો કે જો 4 મહિના ન લઈ શકતા હોય તો એને ખાલી શ્રાવણ માસને વિશે આ નિયમ પાળવો. 1 મહિનો તો બ્રહ્મચર્ય વ્રત 9 દંપતીએ પાળવું. 9 દંપતી જે ગ્રહસ્થમાં હોય એને 9 દંપતી કહેવાય, પતિ અને પત્ની. એને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું. 4 મહિનાનું જ કીધું છે સંતોએ, પણ કદાચ સમય એવો હોય અને કદાચ ન પાડી શકે 4 મહિના તો શ્રાવણ માસને વિશે, એટલે શ્રાવણ માસ એટલે કયો આ બેહી ગયો, અષાઢ સુધી એકાદશી થી શ્રાવણ સુધી એકાદશી, આ 1 મહિનો તો બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું. આવો નિયમ પણ ભગવાનના ભક્તો લઈ. સ્વામિનારાયણ ભગવાને સુરા ખાચરને પણ એકવાર આવો નિયમ આપેલો. હવે થોડીક રમૂજની વાત આવે છે કે નિયમ કેવી રીતે લેવો, સંતો એનો દ્રષ્ટાંત આપે છે. આખું દ્રષ્ટાંત વાંચી નાખું, પછી થોડુંક ચોખવટ કરીશ. સ્વામિનારાયણ ભગવાને સુરા ખાચરને એકવાર નિયમ આપેલો. સુરા ખાચર દરબાર સત્સંગી, બહુ સારા ભક્ત અને મુક્ત કોટીના, પરંતુ એક સ્વભાવ થોડો રહી ગયેલો. ભગવાનની ઈચ્છાએ થોડાક સ્વભાવ તો પ્રભુ રહેવા દે છે. શા માટે જાણો છો? તમે કોઈ માતા એના બાળકને શરણાગતિ હોય ને ત્યારે ધ્યાન રાખજો. નાના બાળકને એની માતા પ્રેમથી શણગારે, કપડાં પહેરાવે ને વાળ ઓડાવશે ને પાવડર સોંપડશે ને કાંઈકનું કાંઈક કરશે ને છેલ્લે કાળું ટપકું કરી દે. શા માટે આટલું બધું બાળકને શણગાર્યું હોવું, કાળું ટપકું કરવાથી શી જરૂર? તો કહે છે કે મારા બાબાને કોઈની નજર ન લાગી જાય, એટલે માટે કોઈની મેલી નજરથી બાળકને બચાવવા ચહેરા ઉપર કાળા ટપકા રૂપ એક દોષ ઉભો કરાય છે. પરમાત્મા વિચારે છે કે મારો ભક્ત જો સર્વગુણ સંપન્ન થઈ જાય તો કદાચ અભિમાન આવી જાય, એટલે લાવને એક ટપકા જેટલો થોડોક દોષ રહેવા દો. સુરા ખાચર જેવા મુક્ત પુરુષ, એમાં કોઈ દિવસ કાંઈ ખામી ન હોય, પણ થોડીક ખામી ઈશ્વરે પોતાની ઈચ્છાએ કરીને રહેવા દીધેલી. ખામી શું હતી? તો કે જમવા બેસે ત્યારે બધું અફલાતું જોઈએ, જરા પણ ગડબડ ન ચાલે. જમવા બેસે ત્યારે દાળ આવા જ સ્વાદ વાળી જોઈએ, શાક આ પ્રમાણે જ હોવું જોઈએ, આ અથાણું આવવું જ જોઈએ, પાપડ તો સાંજે થાળીમાં મુકાવો જ જોઈએ, એમાં ફેરફાર ચાલે જ નહીં. સુરા ખાચરના પત્નીનું નામ હતું શાંતાબેન. એ પણ બહુ પવિત્ર આત્મા હતા. પતિને રાજી કરવા માટે બહુ ખટકો રાખે, એટલે જ ઘણીવાર ભૂલી જાય. ક્યારેક દાળમાં જરા મીઠાની બાબતમાં ગડબડ થઈ જાય, ક્યારેક શાકમાં મીઠાના ભાવ વધે ઘટે, એવું બધું ચાલ્યા કરે. ને સુરા ખાચર જમવા બેસે, દાળનો સબકડો મારે, મનપસંદ ન હોય તો આખો વાટકો સામી દિવાલે પોસાડે, શાકમાં ઠેકાણું ન હોય તો વાટકી ક્યાં જાય એનો પતો લાગવા દે નહીં, દીવો લઈને શોધવી પડે. આવી પરિસ્થિતિ સુરા ખાચરના સ્વભાવની માહિતી શ્રીજી મહારાજ પાસે પહોંચી ગયેલી. એક વખત ચાતુર્માસના નિયમો સભામાં લેવાતા હતા. સુરા ખાચર કરે, ભણે બા મને શું નિયમ આપશો? શ્રીજી મહારાજ કે, દરબાર તમારે એ નિયમ રાખવાનો છે કે જમતા જમતા બોલવું નહીં, આવે ખાઈ લેવું, કોઈ વસ્તુ થાળીમાં હેઠી છોડવી નહીં. સુરા ખાચરને વેમ પડ્યો કે અમારા રસોડાની બાબત મહારાજ સુધી પહોંચી ગઈ. ભારે થઈ, પણ કઈ વાંધો નહીં, સ્વભાવ સુધરશે. દરબારે હરખાતે એ નિયમ સ્વીકારી લીધો. સંતોએ આ દ્રષ્ટાંત મૂક્યું. મહારાજ વખતે આ બનેલું દ્રષ્ટાંત છે. સુરા ખાચર રસાસ્વાદી હતા, એને ખાવા પીવામાં કઈ નબળું હાલે નહીં. ત્યારે ભગવાન સ્વામિનારાયણ જયારે એકાદશીની સભા કરતા હતા ત્યારે સુરા ખાચરે કીધું કે હે સુરા બાપુ, મહારાજ મારે કયો નિયમ લેવો? તો મહારાજ એમ કીધું કે તમારે છે ને થાળીમાં આવે ને ખાઈ લેવા, કાંઈ બોલવાનું અને હેઠું કાંઈ મૂકવું. સમજણ પડે? પછી તો સુરા ખાચર હસતા મોઢે નિયમ લઈ લીધો, કારણ કે સુરા ખાચર સમજી ગયા કે અંતર્યામી ભગવાનને રસોડાની વાત ખબર. બાકી સુરા ખાચરને તો શાકમાં સેજે જો તીખું મોડું હોય એટલે દિવાલ તેલ વાળી કરતા. શું કરતા?
આવો આનો સ્વભાવ હતો. અને કીધું ને કે જેમ માં પોતાના દીકરાને કાળું ટપકું લગાડી દે, બાકી રૂડો રૂપાળો દીકરો હોય, પાવડર સોપડો હોય, ક્રીમ સોપડો હોય, સારા કપડા, પણ શું કરવા, એક દોષ રૂપી કોઈની નજર લાગે નહીં. એટલે ભગવાન સ્વામિનારાયણે અમુક દોષ એ મહારાજે કીધું મારી ઈચ્છા એ મેં રાખ્યા હોય, કારણ કે તો કોઈની નજર લાગે નહીં. જો બધી રીતે એને સર્વગુણ સંપન્ન કરતો તો મહારાજ કે એને માન આવી જાય, અભિમાન આવી જાય, અહંકાર આવી જાય, ઘમંડ આવી જાય. અને મહારાજે કીધું સત્સંગમાં જેને અભિમાન આવે, ઘમંડ આવે, અહંકાર આવે, મહારાજ કે એનું પતન નિશ્ચય થઈ જાય. એટલે મહારાજ આપણા રૂડા માટે અમુક સ્વભાવ રાખે છે, પછી અમુક સ્વભાવ આપણે આપણી રીતે રાખીએ છીએ. શું રાખીએ છીએ? હા, પાછા કોકના એવા સ્વભાવ હોય તો કે કાલ જ ભગત કહેતા હતા ને ભગવાને રાખ્યો છે, એમ નહીં. સમજણ પડે? એકાદો દોષ એવો હોય તો પછી, લગભગ આપણામાં દોષ હોય તો પછી આપણા વિચાર હોય. શું હોય? એને તો કાઢવા જ મહારાજે કીધું. તપે કરીને, વ્રતે કરીને, જપે કરીને, અમને રાજી કરીને ભગવાન કે પણ એ દોષનો ત્યાગ કરો. એટલે મહારાજે આ વાત કરી. આનો અર્થ એ સમજો સંતો કે પોતાના ગુરુ થતા શીખવું, ચાતુર્માસ આવે એટલે આગલા દિવસે વિચાર કરો. આપણે જો આગલા દિવસે આ વિચાર કર્યો એટલે જ ને 5-25 હરિભક્તોને આપણે સભા દ્વારા સમજાવી શકીએ, કંઈક બોલી શકીએ, કંઈક કહી શકીએ. બાકી શિક્ષાપત્રી બધાને ઘેરે હોય જ, પણ ઓલું કહેવાય ને, બોલેલા શબ્દ હોય ને વધુ અસર કરે છે. અને ભગવાનની કથા વાર્તાનો એ પ્રભાવ છે. કારણ કે ભગવાનની કથા વાર્તા હોય, નિસ્વાર્થ ભાવે કથા વાર્તા હોય, એમાં ભગવાનનો રાજીપો થતો હોય. એટલે એ શબ્દની અસર ભગવાન કરાવતા હોય. કોણ કરાવતા હોય? બાકી કોઈના કીધે કોઈ નિયમ ન લે, અને કોઈના કીધે કોઈના નિયમ પૂરા ન થાય, કોઈને લીધે કોઈ સુખી ન થાય, અને કોઈને લીધે કોઈ દુખી ન થાય. આ કાયમી યાદ રાખજો. માણસ હોય ને એ જીવતોય મહાન ન હોય, અને મર્યા પછી પણ મહાન ન હોય. મહાન કોઈ હોય તો આપણા ઈષ્ટ દેવ હોય. કોઈને રામ મળે, કોઈને કૃષ્ણ મળે, કોઈને મહાદેવ મળે, કોઈને હનુમાન મળે, કોઈને ગણપતિ મળે, કોઈને સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન મળે. ઈ મહાન છે. કોઈના કીધે કોઈ સુખી નથી થતું, કોઈના કીધે કોઈ દુખી નથી થતું, કોઈના શ્રાપે કરી કોઈનું પતન નથી થતું, કોઈના આશીર્વાદ કરી અને કોઈ સુખી નથી થતું. બસ જેવા તમારા કર્મ છે, જેવું તમારું જીવન છે, જે તમે વાવ્યું છે એ જ તમારે લણવાનું છે. ભજન કરો, પ્રારંભ ફરે, કર્મ બાળે, ભગવાનની તાકાત છે. તમે ભગવાનના થઈને રહ્યો, ભગવાનની આજ્ઞામાં રહ્યો, ભગવાનના નિયમમાં રહ્યો, ભગવાનના સિદ્ધાંતમાં રહ્યો, એટલે ભગવાન તમને કોઈ દી હારવા દે. ઓલી કડી છે ને, રો રહી આંખે મેરી હસતા જમાના હૈ, રો રહી આંખે મેરી. એક ભગવાનનો ભક્ત ભગવાનને કહે છે, ભગવાન પાસે જઈ અને ભગવાનને પ્રાર્થના કરે છે. એક ભગવાનનો ભક્ત આપણા બધાય માટે છે ને. જ્યારે જીવનમાં બધી રીતે બધી હારી ગયેલો એક ભગવાનનો ભક્ત એ ભગવાન પાસે સન્મુખ જાય અને ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન, હે મહારાજ, હે ઠાકોર, હે મારા પ્રભુ, રો રહી આંખે મેરી હસતા જમાના હે. મારી આંખો રડે છે અને આખો જમાનો, આખું જગત હસે છે. મહારાજ, ભગવાનનો ભક્ત ભગવાનને પ્રાર્થના કરે. रो रही आंखें मेरी हंसता जमाना है, मुश्किलों में घिर गया तेरा दीवाना है. હું રડું છું, જમાનો હસે છે અને એટલી બધી મુશ્કેલી, તકલીફ, દુઃખમાં હું ઘેરાઈ ગયો છું. મહારાજ, मुश्किलों में घिर गया તેરા દીવાના હૈ. આખું જગત હશે છે, હું રડું છું, મુશ્કેલીમાં પડી ગયો છું, પણ હું તારો દીવાનો છું, હું તારો આશ્રિત છું, તારો ભક્ત છું. રો રહી આંખે મેરી હસતા જમાના હૈ, મુશ્किलो में गिर गया तेरा दीवाना है. आजा अब तू थाम ले, आजा अब तू देख ले मेरे ये हालात, मैं भी जग से हार के आया, थाम लो मेरा हाथ. सुनता है विनंती सबकी,
ओ मेरे गोपीनाथ सुनता है विनती सबकी, ओ मेरे घनश्याम मैं भी जग से हार के आया, थाम लो मेरा हाथ, सुनता है सबकी विनती। तम बधाईनी प्रार्थना सांभळो। હું આખા જગતથી હારીને આવ્યો મારા બાપ, મને તારો આશરો છે, મારો તું હાથ પકડી લે, મારું જીવન ધન્ય બનાવીને યાદ રાખજો, જેને શેઠ ભગવાન મળી જાય ને આખા જગતનો પરાજય ભગવાન કરાવી દે. આ ભગવાનની તાકાત છે. આખી નારાયણી સેના હતી પાંડવ કૌરવો પાસે, આની પાસે કૃષ્ણ હતા, એને કૃષ્ણનો જ વિજય થયો, કૃષ્ણ ભેગા હતા એનો જ વિજય થયો. યાદ રાખજો, આદિ અનાદિનો ઇતિહાસ એમ કહે છે, જેન્ય જેન્ય ભગવાન રાખ્યા ને થોડી ઘણી તકલીફ થાય પણ પરિણામમાં વિજય તો ભગવાનના ભક્તનો જ થાય. કૌરવોનો કોઈ દી વિજય થાય? ભગવાન એને રાજી કરે શરૂઆતમાં. શું કરે? શરૂઆતમાં કૌરવો જેવા જીવ હોય ને, પાખંડી જીવ હોય, કપટી જીવ હોય, કુસંગી જીવ હોય, ભગવાનના ભક્ત સામે જયારે લડત કરે ને ત્યારે ભગવાનના ભક્તને દબાવે, ભગવાનના ભક્તને રડાવે, ભગવાનના ભક્તને પાછા પાડે. પણ ભગવાનની કૃપાએ કરી કૌરવોનો ગમે ત્યારે પાછો વિનાશ થાય, પરાજય થાય. વિજય તો જેની ભેગા ભગવાન હોય, જેને ભગવાન રાખ્યા હોય, વિજય તો સત્યમેવ જયતે. આ વાત કાયમી આદિ અનાદિથી હાઈલી આવે છે. સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી આ વાત કાયમી રહેવાની છે. કઈ? તો કે સત્યમેવ જયતે, સાચી વાતનો જ વિજય થાય. કપટપણાનો, પાખંડપણાનો કોઈ દી વિજય થાય? એને તો દુઃખ જ હોય. એ ક્યાંક ને ક્યાંક આટીમાં જ હોય, ક્યાંક ને ક્યાંક ખલવાયેલું જ હોય, અને ક્યાંક ને ક્યાંક એનું કાંઈક ને કાંઈક કૌભાંડ હોય ને હોય. ભગવાનના ભક્ત એ તો જેમ કબૂતર હોય સફેદ, જેમ કપડા સફેદ હોય એવી રીતે નિડર થઈને ફરતા હોય. એનું જીવન ધન્ય હોય, કારણ કે એનો શેઠ એ સ્વામિનારાયણ ભગવાન હોય, એનો શેઠ ઠાકોરજી હોય, એનો શેઠ ઈ ઘનશ્યામ મહારાજ. માટે ભગવાનના ભક્તો ધણી ભગવાનને રાખજો. આગળની વાતમાં લખે છે, આનો અર્થ એવો સમજવાનો કે પોતે પોતાનું ગુરુ થવું. શું થવું? પોતે પોતાનું ગુરુ થવું. ચાતુર્માસ આવે એટલે આગલા દિવસે વિચાર કરો. આપણે વિચાર કરીએ ને કે મારે કયો સ્વભાવ વિકૃત છે, સત્સંગમાં, કુટુંબમાં, સમાજમાં ન શોભે એવો કયો સ્વભાવ છે? આ બહુ સમજવા જેવું છે આપણે બધાને. આ સંતોએ લખ્યું, સંતો માટે નથી, આ વાત આપણા માટે છે. ભલે સંતોમાં જ્યાં કાંઈ હોય તો એને નિયમ લેવાનો છે, પણ લગભગ ગ્રહસ્થમાં જ હોય ને આ બધું. કુટુંબમાં નડતો હોય, સમાજમાં નડતો હોય, સત્સંગમાં આપણો સ્વભાવ નડતો હોય. કયો સ્વભાવ એવો વિકૃત છે જેને લઈને ભગવાન આપણાથી રાજી નથી થતા? તો એ વિચાર આપણે કરવો. એ સ્વભાવ ઉપર અંકુશ આવે એવો નિયમ ભગવાનના ભક્તોએ લેવો, કારણ કે સ્વભાવ એક ઝાટકે નાબૂદ થઈ શકતો. મોટા સંતોનો મત જોવો હોય કે તમારો જે સ્વભાવ હોય ને એ કઈ તમે આજે મૂકો ને કાલ નાબૂદ થઈ જાય એવું ન હોય. સમજણ પડે? લોકમાં કહેવત છે, પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય, સ્વભાવને પકડવો બહુ કઠણ છે. નથી પકડાતો એમ લખ્યું નથી. બહુ કઠણ છે તો કઠણ વસ્તુની ઉપર કાબુ મેળવવો હોય તો ધીમે ધીમે અંકુશ આવે એ પ્રમાણે એવા કાંઈક નિયમ લેવો. ચાતુર્માસમાં એકાંતમાં એવો પણ નિયમ લેવાય. એક જ વસ્તુ ખાવી, 4 મહિના સુધી એકલો ભાત જ ખાવો, અથવા 4 મહિના સુધી એકલી ભાખરી જ ખાવી, અથવા 4 મહિના સુધી ફક્ત ખીચડી જ ખાવી, આવો નિયમ પણ લઈ શકાય. 4 મહિના સુધી જમીન ઉપર શયન કરવું એવો નિયમ પણ લેવાય. પણ ધ્યાનમાં રાખજો, જે વખતે આ વાક્ય લખાણું હતું તે વખતે આ ટાઇલ્સ ને ટેરોઝા એ બધું શોધાયું નહોતું. ઘરમાં લીપણ રહેતું એટલે લીપણ ઉપર સૂઈ જવું એ તો આરોગ્યપ્રદ હતું, કોઈ નુકસાન થતું નહીં. પણ અત્યારે જો એવો નિયમ લ્યો કે જમીન ઉપર સૂવું તો કમસે કમ એક કંથાન કે કોથળો પાથરવો, કારણ કે ઘરમાં ટાઇલ ચોટાડી હોય અને જો 4 મહિના એના ઉપર સૂવો તો પછી તમારે ડોક્ટરને શરણે જવું પડે. એટલે બહુ ધ્યાન રાખવું. એકાદ કંથાન કે કોથળો એવું પાથરી અને શયન કરો તો જમીન ઉપર સૂતા ગણાવશો. આવા પણ નિયમ લઈ હગો કે ભાઈ ચાતુર્માસમાં આપણે એક જ વસ્તુ ખાવી છે, આખો ચાતુર્માસ કે ભાઈ રોટલી જ ખાવી, ભાખરી જ ખાવી કે રોટલા જ ખાવા, અવાય નિયમ લઈ હગો. છેલ્લે હુવાની વાત આવી તો ભોય પથારીનો પણ નિયમ લઈ હગો. પણ એમાંય પાછું સણાવટ કરી છે કે જે તે સમયે આ શ્લોક લખાણો અને સંતોએ વિવેચન કર્યું ત્યારે ગાયર હતી બધી, એટલે ગાયર ઉપર તમે હુવો એટલે જમીન ઉપર હુતા કહેવાય. પણ અત્યારે તો સમય આવી ગયો ને ટાઇલ્સનો ને આ બધી લાદીનો, તો એમાં જો આપણે 4 મહિના હોઈએ તો કડના પગના દુખાવા થાય. એટલે સંતોએ એમાં કીધું કે કોઈ ગોદડું કે કંતાન કે કોઈ કોથળો પાથરીને પણ આ નિયમ લેવો કે 4 મહિના હું બેડમાં સૂઈશ
નહીં, હું નીચે ભોય પથારીમાં હોય તો આ નિયમ પણ તમે લઈ શકો. ચાતુર્માસમાં નિયમ લેવો એમ લખ્યું છે. ઘણા હરિભક્તોને ખબર ન હોય કે એના ગુરુ પાસે જઈએ. હવે આ ચાતુર્માસની વાત એ આવે છે કે કેની પાસેથી લેવો ને કેવી રીતે લેવો, આખી ચોખવટ આવે છે. ચાતુર્માસમાં નિયમ લેવો એમ લખ્યું કે ઘણા હરિભક્તોને ખબર ન હોય કે એના ગુરુ પાસે જઈએ. કોઈ સંત પાસે જઈને કહેતા હોય કે તમે આપો એ નિયમ લો, પણ તમે પહેલે તમારી અંદરની ડાયરી ગુરુને સોંપી છે? આ બહુ સમજવા જેવી વાત. ઘણાને ટેવું હોય કે હું મારા ગુરુ પાસે જાઉં કે મારા સંત પાસે જઈને જાઉં, એની પાસેથી નિયમ લો. પણ તમે જેની પાસે નિયમ લ્યો એને તમારા જીવનની ડાયરી, એટલે તમે કેવા છો એ તમે પેલા એને કીધું છે? સમજણ પડે? તમે કેવા છો? હું ઘણી વખત કહેતો, ઘણા એમ કે અમે કોઈ સભા ન મૂકીએ, કે અમને સભામાં એવી મજા આવે ગમે ત્યાં હોય તો અમે પૂકી જાય. પણ ફેર હું પડ્યો? સમજણ પડે? આ સમજવા જેવી વાત. આપણે કેવા છીએ, જેની સભામાં આપણે જઈએ છીએ ત્યાં જ જઈને આપણે કપટ કરીએ છીએ, એને છેતરીએ છીએ, એનો ઉપયોગ કરીએ છીએ. આપણે એને કોઈ દી કીધું કે ભાઈ અમે તમારો ઉપયોગ કરીએ છીએ, અમે તમારી કપટ કરીએ છીએ? એને નજરમાં જે સારું આવતું હોય એવું આપણે કરીએ છીએ. એટલે આપણે એમ થાય કે રાજી. પણ યાદ રાખજો, નિર્દોષ માણસ હશે, કોઈ નિર્દોષ ગુરુ હશે, કદાચ આપણા કપટથી છેતરાઈ જાય, પણ એનામાં રહેલ જે ભગવાન છે ને એ નહીં છેતરાય. એ તમારા કર્મ બંધાય ને કર્મ પ્રમાણે તમને એની સજા મળશે. મોટા સંતો કહેતા, શું કહેતા કે જો સ્વભાવ એવો હોય, પ્રકૃતિ આપણી એવી હોય કે આપને લઈને જો કોઈ દુઃખી થતું હોય, અને જો આપણો સ્વભાવ જ એવો હોય કે આપણે કાંઈ કોઈનું સારું જ ન જોઈ શકતા હોય, જેને વિઘ્ન સંતોષી કહેવાય, તો મોટા સંતો કહેતા કે એને કંઠીએ ન પહેરાય ને એને ઘેરે એને ભજન ન કરે, એને શાંતિથી બેઠું રહેવાય, તોય કંઈક ભગવાન કૃપા કરે. શું કરે? બધુંય કર્યા પછી જો આ જ સ્વભાવ હોય તો ભગવાન કેદી રાજી થાય રતિ બાપા? એટલે સંતોએ આમાં ચોખવટ લખી છે કે ચાતુર્માસમાં નિયમ લેવું એવું લખ્યું હોય, પણ હરિભક્તોની ખબર ન હોય કે એના ગુરુ પાસે જઈને એના સંતો પાસે જઈ તમે આપો એ નિયમ લો. આપને એવું હોય ને કે આપને જેને આપણે માનતા હોય, આપણા ગુરુ હોય, એની પાસે જઈને. પણ તમારી અંદરની ડાયરી તમે એને કોઈ દી કીધી કે ભાઈ હું આવો જ છું? સુરા ખાચરનું એના ઘરવાળાએ કહી દીધું હતું, જમતી વખતે બહુ તોફાન કરે છે, એટલે મારા જે નિયમ આપ્યો. સુરા ખાચરના ઘરમાં જે ડખા હાલતા હતા એ સુરા ખાચરની ઘરવાળી જ કહે હતી કે મહારાજ આ સુરા ખાચર અહીંયા બહાર સભામાં હોય ને ત્યાં સુધી, ઘેરે તો છે ને બહુ ઉપાધિ કરાવે છે. એટલે મહારાજ એને કયો નિયમ આપ્યો કે ભાઈ તમે છે ને ખાવા ટાણે બંધ રહેજો, હકણા રહેજો, ને જે આવે ને ખાઈ જાત. સમજી ગયા? તો એને એ નિયમ મળ્યો. તમે જેની પાસેથી નિયમ લ્યો એને તમારી આખી ખબર હોય તો એ પ્રમાણે તમને નિયમ આપે ને કે તમે આ નિયમ લેજો. ત્યાં તમે મોટી મોટી જ કરી હોય, હું સવારમાં 6 વાગે ઉઠી જાઉં ને 7 વાગે ઉઠી જાઉં ને બપોરે 2 વાગ્યા સુધી તો કોકડા ન કર્યા હોય. સમજણ પડે કાંઈ? તો એને તમે એમ કીધું હોય કે ભાઈ હું 12 વાગે ઉઠું છું ને 2 વાગે ઉઠું છું, તો તમને એવો નિયમ આપે ભાઈ એક કામ કરો, તમે સૂરજ ઉગે ની પેલા ઉઠતા જાઓ. તો એ નિયમ ભગવાનની કૃપા કરીને સાર્થક થાય. પણ ત્યાં તમે, હું તમને કહું, જયારે એને પૂછ્યું કેટલા વાગે ઉઠો, તો હું તો 6 વાગે ઉઠી જાઉં. ગામનું સર્વે થઈ ગયું હોય 7 વાગ્યામાં, તો કેટલા વાગે? 2 વાગે તો એ કોકડા કરતો હોય. કેટલા વાગે? બપોરના 2 વાગે આખું ગામ કમાઈને ખાઈ પીને હુઈ ગયું હોય ને ત્યારે તો ભગત 2 વાગે તો કોકડા કરતા હોય. કારણ કે તમે ગુરુ પાસે છેતરપિંડી કરી છે. જે તમને સુખી કરવા માંગે છે ત્યાં જઈને તમે કપટ કર્યું છે. પછી ક્યાં આધારે? કદાચ 5-15 દી વર્ષ 2 વર્ષ તમે સુખી થઈ જાઓ, પણ અંતે એનું પરિણામ બહુ ભૂંડું આવે. કારણ કે નિર્દોષ વ્યક્તિ હારે કરેલું કપટ, નિર્દોષ વ્યક્તિ હારે બોલેલું ખોટું, નિર્દોષ વ્યક્તિ હારે કરેલું સડ કપટ, આ તમારા પતનની શરૂઆત સમજી જ લેવી. આ આદિ અનાદિની વાત છે. જે ભોળા હોય, જેને તમારી પર ભરોસો મૂક્યો હોય, જેને તમારી પર વિશ્વાસ કર્યો હોય, જે તમને સારા ગણતા હોય, અને એની હારે તમે કપટ કરો, એની હારે તો કદાચ નિર્દોષ વ્યક્તિ કાંઈ નહીં બોલી શકે, પણ એના જીવને વિશે રહેલા અંતર્યામી ભગવાન એ તમારે કર્મની સજા ભોગવવી જ પડશે. કર્મની સજા ભોગવવી જ પડશે. એટલે મહારાજે નિયમ આપ્યો કે પણ તમારા ઘરમાં કેવી રીતે વર્તો છો, તમારો સ્વભાવ કેવો છે, સંતને ક્યાંથી ખબર હોય? એટલે પોતાનો સ્વભાવ પોતે જાણતા હોઈએ એટલે સંતને કહી દેવું કે મારો આવો સ્વભાવ છે. તો એ સંત કહે કે તમે આ રીતે આજથી વર્તજો. પહેલી પોતાની રજૂઆત કરી દેવી, પછી નિયમ લેવો. નિયમ 2 રીતે લેવાય, એક ગુરુ પાસે ને એક ઈષ્ટદેવ સમક્ષ. શું કરવાનું? જો આ વાત બહુ મહત્વની એવી છે. 2 પાસે તમે નિયમ લઈ શકો. તો એકાદશી દિવસે જયારે નિયમ લ્યો, ભગવાનની કૃપા હોય, ભગવાને કૃપા કરી હોય, સમય હોય,
તો સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ દેશના આચાર્ય એવા આપણા અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને ભાવિ ગુરુ લાલજી શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ પાસે તમે નિયમ લેવા જઈ શકો અથવા ફોન દ્વારા પણ લઈ શકો. ફોન દ્વારા પણ તમે નિયમ આપણા ગુરુ, આપણા સંપ્રદાયના ગુરુ એવા અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને ભાવિ ગુરુ લાલજી મહારાજ આપણા નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ પાસે ફોન દ્વારા ભગવાને કૃપા કરી હોય, સમય હોય તો વડતાલ દર્શન કરીને રઘુવીરવાડીએ જઈ એના સમક્ષમાં, એના સાનિધ્યમાં, એના વચને, આપણા ગુરુના વચને આપણે નિયમ લઈ શકીએ. અને બીજું ઓપ્શન છે, આપણા ઈષ્ટદેવ બધાય ગામમાં ભગવાનનું મંદિર હોય, સત્સંગીના સ્વામિનારાયણ ભગવાનનું મંદિર હોય, સવારમાં વહેલું ઉઠી નાહી ધોઈ પૂજાપાઠ કરી નાસ્તો પછી કરવો, ફરાળ જ હોય ને તે દિવસ પાછું સવારમાં પછી નકોડી કરી તેને કંઈક એન ભગવાનના દર્શન કરી અને ભગવાન હામું મીટ માંડી દર્શન કરીને મહારાજ પાસે ભગવાને કીધેલા જે 8 નિયમ છે એમાંથી એક નિયમ લેવો. પછી આ શાકનો, દહીંનો, કઠોળનો એ બધું ભગવાનને કહી દેવું, કારણ કે તમે ભગવાનની પ્રોમિસ આપ્યું, કે ભાઈ કોલ આપી દીધો કે ભાઈ કે 4.5 મહિના મહારાજ હું આ રીતે, તો શક્ય હોય તો ગુરુ પાસેથી જ લેવો. અને ભગવાન સ્વામિનારાયણ એવી કૃપા કરી કે બૈરાવને નિયમ લેવા હોય તો ભગવાને એવી કૃપા કરી કે બૈરાવના પણ ગુરુ ગાદીવાળા હોય તો એની પાસે, આપણે લાલજી મહારાજના ઘરેથી હોય ગાદીવાળા, તો એની પાસેથી પણ નિયમ લઈ શકે, ફોન દ્વારા લઈ શકે. અને છેલ્લે જો એવી રીતે ન પુગાય તો ગામમાં મંદિર હોય, નર અને નારી ભગવાન પાસે જઈ, પોતાના ઈષ્ટદેવ આપને મળેલા સ્વામિનારાયણ ભગવાન પાસે જઈ, પ્રતિષ્ઠિત મૂર્તિ હોય, મૂળ સંપ્રદાયનું મંદિર હોય, ભગવાને પધરાવેલા દેવ હોય, સનાતન આચાર્ય મહારાજે જ્યાં જ્યાં મંદિરો બંધાવી અને પ્રતિષ્ઠા કરી હોય એ મંદિરમાં જઈ ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન પાસે ઊભા રહી અને તમે નિયમ લઈ શકો, જે નિયમ કાયદેસરનો સાર્થક થાય અને સાર્થક ગણી શકાય. નિયમ 2 રીતે લેવાય, પોતાની રજૂઆત કરી દેવી, પછી નિયમ લેવો. નિયમ 2 રીતે લેવાય, એક ગુરુ પાસે અને એક ઈષ્ટદેવ સમક્ષ. તમને ઠીક લાગે ત્યાં લેવાય. સંતોએ શું કીધું? તમે ગુરુ પાસે લઈ શકો ને ઈષ્ટદેવ પાસે લઈ શકો, 2 હરકા જ છે. સમજણ પડે? ગુરુ હરકા ને ઈષ્ટદેવે હરકા. સંતોએ ભેદ પાડ્યો જ નથી, આપણે ભેદ પાડવો નહીં. આપણા ગુરુ એ આપણા માટે ભગવાન છે, આપણા ભગવાન એ આપણા માટે ભગવાન છે. કારણ કે ગુરુ છે એ મોક્ષના રસ્તે આપને ચડાવી દે, ભગવાન આપને મોક્ષ આપે. બેયની સામર્થ્ય હરકી છે. શું છે? બેયની તાકાત હરકી છે. એક ગુરુ પાસે અને એક ઈષ્ટદેવ સમક્ષ. તમને ઠીક લાગે ત્યાં લેવાય. પોતાના ઈષ્ટદેવ પાસે ઊભા રહી, હવે સમજો સંતોનો મત, પોતાના ઈષ્ટદેવ પાસે ઊભા રહી હાથ જોડી અને પ્રાર્થના કરવી કે હે પ્રભુ, તમારી પ્રસન્નતા માટે, તમારા રાજીપા માટે આ નિયમ લઉં છું. કૃપા કરી એવું બળ આપજો કે નિયમ હું પાડી શકું. ગુરુની પાસે નિયમ લેવો હોય ત્યારે એમ કહેવું, મહારાજ પાસે નિયમ લેવો હોય ત્યારે શું કહેવાનું? જો પાછું કહું છું, સાંભળી લ્યો. ભગવાન પાસે ઊભા રહેવાનું, પ્રાર્થના કરવાની કે હે મહારાજ, તમારી પ્રસન્નતા માટે. હા, બાકી એ ધ્યાન રાખજો કે મારા 4 મહિના લઉં છું તો ઘરનું ઘર નથી, કરી દેજો, એવું નહીં. કેના માટે? તમારા પ્રસન્નતા માટે. પ્રસન્નતા એટલે રાજીપો, તમારા આશીર્વાદ, તમારી કૃપા, તમારી અમી દ્રષ્ટિ માટે લઉં છું મહારાજ. હે પ્રભુ, હે ભગવાન, હે ઘનશ્યામ, તમારી પ્રસન્નતા માટે, તમારા રાજીપા માટે આ નિયમ હું લઉં છું. કૃપા કરી એવું બળ આપજો કે નિયમ હું પાડી શકું. આ ભગવાન પાસે આવી રીતે બોલે નિયમ લેવો. અને ગુરુ પાસે નિયમ લ્યો ત્યારે શું બોલવાનું? કે હે ગુરુદેવ, ભગવાન અને તમે રાજી થાવ એટલા માટે આ નિયમ લઉં છું. એટલે ગુરુ યોગ્ય લાગે તો એમાં ઉમેરો કે બાદ બાકી કરી આપે. ને આ ચાતુર્માસના આવા સામાન્ય નિયમો ઘણા બધા છે. સત્સંગી જીવનના બીજા પ્રકરણમાં શ્રીજી મહારાજે જ્યારે વડનગર અને વિસનગર પધાર્યા તે પ્રસંગે ચાતુર્માસના નિયમ વિશે આખા અધ્યાયમાં વર્ણન છે. આ બધા સામાન્ય નિયમો છે. ચાતુર્માસમાં ક્રોધ કરવો નહીં, ચાતુર્માસમાં લોભ રાખવો નહીં, ચાતુર્માસમાં બીજાનું અન્ન ખાવું નહીં વગેરે. એ ઉપરાંત સકામ નિયમોમાં પણ જે સત્સંગી જીવનમાં વર્ણ્યા છે, પણ એ અનેક નિયમોમાં ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનને બહુ જ પ્રિય છે. હોય તેવા નિયમો કેટલા હજારો નિયમો છે, પરંતુ પરમાત્માને પ્રિય એવા 8 નિયમો છે જેનું વર્ણન શ્રી હરિ પોતે જ કરે છે, જે આપણે પેલા કરી લીધું. કે નિયમો તો હજારો છે, સત્સંગી જીવનના પ્રકરણોમાં લખ્યા છે, આદિ અનાદિમાં પુરાણોમાં લખ્યા છે, બધા ગ્રંથમાં લખ્યા છે. પણ કહેવાય ને શિક્ષાપત્રી લખી તો શિક્ષાપત્રી 350 શાસ્ત્રોનો સાર કાઢીને લખી છે. 350 શાસ્ત્ર છે સત્યમ શિવમ સુંદરમ જ છે,
પણ એમાંથી જે મેન આમ ભગવાનને ગમતી વાત હતી એવી 212 વાત લઈને ભગવાને શિક્ષાપત્રી લખી. એમ હજારો નહીં લાખો નિયમ છે ભગવાનને રાજી કરવા હાટું, પણ એ હજારો અને લાખોમાં કોઈ હોના કરતા પીળા નિયમ હોય એ ભગવાન સ્વામિનારાયણે 8 ગોઈતા અને એ 77 અને 78 શ્લોકમાં લખ્યા છે. તો વાલા ભગવાનના ભક્તો, 8 નિયમ મેં પેલાય કીધા. શિક્ષાપત્રી ખોલજો, એકાદશી દિવસે શક્ય હોય તો વડતાલ જાજો, રઘુવીરવાડિયા જાજો, આચાર્ય મહારાજ, ગુરુ, ભાવિ ગુરુ પાસે નિયમ લેજો. અને ત્યાં ન પૂગી હગો તો પોતાના ગામમાં જે ભગવાન બિરાજમાન છે, જે મૂળ સંપ્રદાયનું મંદિર છે, જ્યાં મૂળ આચાર્યએ પ્રતિષ્ઠા કરી છે, એવા મંદિરે જઈને ભગવાન સ્વામિનારાયણ પાસે હાથ પગ બધું જોડી અને કેવું કે ઠાકોર, તમને રાજી કરવા, તમારા રાજીપા માટે, તમારા આનંદ માટે, તમને પ્રસન્ન કરવા માટે તમે લખેલા જે 8 નિયમ છે એમાંથી હું એક નિયમ ધારણ કરું છું. આ રીતે હું નિયમ રાખીશ. ચાતુર્માસ પૂરતો આ નિયમ હું રાખી અને ભગવાન કૃપા કરજો તો આ નિયમ હું જીવી ત્યાં સુધી રાખી આવો પણ સંકલ્પ કરી શકીએ. અને બધાને એક વિશેષ ભલામણ, વિશેષ વાત કરતા કહો કે જેની જેવીડી આવડત હોય ને એવડો જ નિયમ લેજો. કારણ કે શું છે, તાયતામાં આપણે બધું કરી નાખીએ. શું કરી નાખીએ? એકાદશી આવે ને પછી સભાનો રંગ એવો હોય, ભગવાનની વાતનો રંગ એવો હોય, ને પછી આપણે સોટી જાય. નહીં, હું તો હવે નિયમ લેવો છે કે રોજ 108 પ્રદક્ષિણા કરી. કેટલી કરી? 108 દંડવત કરી. તો 108 દંડવત છે ને બોલવી હેલી છે. શું છે? કરતા 1/2 કલાક થાય અને ભાઈ 2 દી કરવાની મજા આવે, 3જે દી તૂટી જાય. શું થાય? એટલે નિયમ એવો જ લેવો કે જે આખો ચાતુર્માસ પાડી શકીએ આપણે. કારણ કે ભગવાનના દીધેલા કોલ પછી ફરાય. એટલે હું તો એમ કહું કે રોગ પ્રતિક્રિયા શક્તિ જેવી હોય, જેવું તમારું શરીર હોય, જેવી તમારી આવડત હોય, જેવડી તમારી સ્થિતિ હોય, જેવડી તમારી તાકાત હોય, એટલો જ નિયમ લેજો. એક્ઝામ્પલ કહું તો રોજ મંદિરે, દાખલા તરીકે હું મારી વાત કરું તો હું મંદિરે આવું ને ત્યારે 7 દંડવત કરું, કંઈક 11 કરું, કંઈક 15 કરું. તો મારી આવડત એટલી હોય કે ભાઈ હું 11 દંડવત કરું છું ત્યારે મને થોડોક થાક લાગે છે, તો મારે દંડવતનો નિયમ લેવો છે. તો કેમ નિયમ લેવો? કે મહારાજ હું 11 દંડવત તો કાયમી કરું જ છું, તો મહારાજ આખા ચાતુર્માસમાં હવે હું રોજ 21 દંડવત કરવી, આ યોગ્ય વાત છે. પણ હું 11 દંડવતમાં થાકી જતો હોય તો મારે 11 ને 21 કરાય. પછી હું એમ કહું મહારાજ 101 દંડવત કરી તો હું 2 દી કરી શકી. અને કાકોક જોતું હશે ને ત્યારે કરી. હું કરી? બાકી ટેવ હોય ને. જો ઘણા તમને હું કોક આવે પછી એનો સ્વભાવ ફરી જાય. હું ઘણી જગ્યાએ જો કોઈ ધ્યાનમાં બેઠું હોય, કોઈ માનસિક કરતું હોય, કોઈ કીર્તન ગાતું હોય, કોઈ વાત કરતું હોય, તો જેવી રીતે જેવું હોય ને એવી રીતે વર્તન કરે. શું કરે? ભગવાનના ભક્તના દોષ રૂપ છે. તમે જેવા છો, ગોપાલ સ્વામીની વાતમાં લખ્યું ઘણી વખત તો, તમે જેવા છો એવા ભગવાન પાસે રહ્યો. ભગવાનને ખબર જ છે ભગવાનને રાજી કરવા છે, કોઈ માણસને રાજી નથી કરવા. પણ આ કળિયુગનો માનવી છે ને એ કાળા વાળવાળાને રાજી કરવા જિંદગી કાઢે છે, જે ક્યાંય કામ નથી આવતો. અને એક વખત જો આ સહજાનંદને રાજી કરવા હાટું જીવન મૂકી દે ને, એ ઘડીએ ઘડીએ નહીં, તમારા પગલે પગલે સ્વામિનારાયણ તમારી ભેગા રહે. કેમ ન રહે ભલા મારા? આપણા નિયમમાં ફેરફાર ન થવો જોઈએ, આપણે ભગવાનની આજ્ઞામાં ફેરફાર ન હોવો જોઈએ. આ શિક્ષાપત્રીનું વિવેચન આપણે પૂરું કરીએ છીએ. હજી એક વખત બધાને 2 વાતની ખાસ ભલામણ કરું છું કે બધાય ભક્તોને એટલી વિનંતી, શાક મૂકજો, દહીં મૂકજો, એ તમારા બધાની સ્થિતિ પ્રમાણની વાત છે. પણ એટલી જરૂર ભલામણ કરી કે નિયમમાં બહુ ગોથે સડતા નહીં. નિયમ ભગવાન સ્વામિનારાયણે 77 ને 78 શ્લોકમાં જે 8 નિયમ લીધા છે એ સિવાયના વધુ લેવા હોય તો લેજો, પણ 8 નિયમમાંથી એક નિયમ અવશ્ય લેજો જે ભગવાને પ્રગટ આજ્ઞા કરી છે, પ્રગટ વાત કરેલી છે. અને બીજી વાત, બીજી ભલામણી કે જે પૂગી હગો ને એવો જ નિયમ લેજો. હું લેજો? પૂગી હગો એટલો. એ થોડું ભજન કરશું ને પણ જો અંતરથી કરશું તો ભગવાન છે ને બહુ રાજી થાય. મહારાજે વતનાવતમાં કીધું ને, કોઈ અમારે આટલું તણકલું કરે તો હિમાલય પર્વત જેવું માનીએ છીએ. એટલે થોડો નિયમ લેજો. ભગવાને 8 શ્લોક કીધા, એમાંથી 8 નિયમમાંથી એક જ નિયમ લેજો. થોડો ઓછો નિયમ લેજો, પણ એ અંતરથી લેજો કે મારે મારા શ્રીજી મહારાજને રાજી કરવા, મારે મારા ઘનશ્યામ મહારાજને રાજી કરવા, મારે મારા ગુરુ અજેન્દ્ર પ્રસાદજી મહારાજને રાજી કરવા, મારે ધર્મકુળ આશીષ સંતો હરિભક્તોના આશીર્વાદ મેળવવા માટે કરવા. ભગવાન અવશ્ય મારું તમારું કલ્યાણ કરશે. ભગવાન અવશ્ય મારીને તમારી ભેગા પડશે. વિશેષ વાત કરતા આદિ પુરાણોમાં ઋષિ મુનિઓએ અને મોટા સંતોએ ઘણા નિયમ
લખ્યા છે, કીધા છે, બોલ્યા છે. આજની જે સભા હતી શિક્ષાપત્રીની જે 76 અને 77 ને 78 શ્લોક પૂરતી હતી, અને કાલે પણ ઘણા દ્રષ્ટાંત અને ઘણી વાત અને ઘણા નિયમ જે આપણે કોઈ દી સાંભળ્યા પણ ન હોય એવા નિયમો પણ શાસ્ત્રમાં લખ્યા છે. તો એની સભા કાલે 10 થી 12, 10 થી 11:30, કાલ પણ 1.5 વાગે 1.5 કલાકનો સમય. તો કાલે પણ, કારણ કે હજી પ્રમદી આપણે ચાતુર્માસ ચાલુ થાય છે, અને પાછી પ્રમદી એકાદશી છે, એટલે એકાદશીની ચરિત્રની સભા, એટલે 3 દિવસ ઓનલાઈન સભા છે. તો બધા હરિભક્તો સાંભળજો, ભગવાનને પ્રાર્થના કરજો, ભગવાન આપણી ઉપર રાજી થાય. રાધા રમણ દેવ ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ આપને બધાને અહીંયા બેઠા ઓનલાઈન સભા સાંભળે, બધા હરિભક્તોને સભા સત્સંગનું બળ આપે, મને તમને સદબુદ્ધિ આપે એવી હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ. 1 મિનિટ ધૂન કરી અને ભગવાનના દર્શન ઓનલાઈન કરાવી, 1 જ મિનિટ, અને પછી સભાને વિરામ. તો 6 ધામની ધૂન ભગવાનને રાજી કરવા માટે. છેલ્લે આ ધૂન પતે એટલે ઠાકોરજીના દર્શન કરાવીને સભા વિરામ. પછી આપણે પોઢણીઓ કરીને બધા છૂટા પડશું. મધુર મધુર નામ સ્વામિનારાયણ, મધુર મધુર નામ સ્વામિનારાયણ, એ આનંદ આનંદ નામ સ્વામિનારાયણ, આનંદ આનંદ નામ સ્વામિનારાયણ. વાલા ભગવાનના ભક્તો, એક વિશેષ વાત કરવાની હતી, ભૂલી ગયો. 6 ધામની જે આપણે ધૂન કરીએ છીએ, અહીંયા બેઠા ઓનલાઈન જે સાંભળે બધા હરિભક્તો કરજો. અને બધાને વિશેષ એ પણ ભલામણ કરું છું કે ભગવાન સ્વામિનારાયણને એવી પ્રાર્થના કરજો, કારણ કે નાના લાલજી મહારાજને અત્યારે જે કંઈ આપણે લોહી બદલાવાની ક્રિયા હાલે છે, આપણું સંપ્રદાયનું ઘરેણું છે, આપણા સંપ્રદાયનું હોનું છે. નાના લાલજી મહારાજ, પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ, જેને ઘણા ઉપર કૃપા કરી છે. કોઈ હરિભક્તોનો ભાવ એને બાકી નહીં રાખ્યો હોય. કોઈ એમ કીધું કે મારી ઘરે ઠાકોર જમો, તો બિચારા હા પાડે. કોઈ કે મારી ઘરે પધરામણી કરો, એને મજા હોય ન હોય. આપણે ગામમાં ઉત્સવ હોય ને આમંત્રણ દે તો 500 700 કિલોમીટર આગેથી નાના લાલજી મહારાજ, પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ હાજરી આપી આપને આશીર્વાદનો લાભ આપે છે. આ જેને ભગવાનની ઈચ્છાએ કરી અને થોડીક તબિયતમાં તંદુરસ્તા નથી, કિડની ફેરફાર ને આ તે ઘણા મેસેજ બધાને ખબર છે, આપણી વાતમાં નથી જવું, પણ આપણો એટલો લક્ષ્ય છે. અત્યારે આપણે જે ધૂન કરીએ તો ભગવાનને એટલી પ્રાર્થના કરીએ કે મહારાજ, અમે અત્યારે જે ધૂન કરીએ છીએ એ ધૂનનું જે કાંઈ પુણ્ય થાય, રાજીપો થાય, એ લાલજી મહારાજના શરીરને તમે આપજો. એને વહેલા હાજા કરી અને એને વહેલા ગામડે વિચરણ કરતા કરો એવી હે શાસનના ઘનશ્યામ મહારાજ તમને અંતરથી પ્રાર્થના કરીએ છીએ. અને બીજું એ કહું છું કે વાલા ભગવાનના ભક્તો, મહારાજે વતનામૃતના પ્રથમના 10માં કીધું, કર્યા કાજને કોઈ ન જાણે એને ગણચોર જાણજો, એને કૃતંકી જાણજો. નાના લાલજી મહારાજે આપણું ઘણું કર્યું, આપણી ઘેર આવ્યા, આપણી ત્યાં ઠાકોર જઈમાં, આપણે સુખી કરવામાં કાંઈ બાકી નથી રાખ્યું. જ્યારે મળે ત્યારે મોક્ષની બાબતની વાત કરી છે, તો એના ઘણા ગણ ધર્મ પૂર્ણ તો આપણે કદાચ આખી જિંદગી એને હોપી દે એની સેવામાં, તો પણ ભૂલી હગાઈ નહીં. એવા નાના લાલજી મહારાજ માટે રોજ બધા હરિભક્તો મંદિરમાં માળા કરતા હોય, પૂજા કરતા હોય, ધ્યાન કરતા હોય, પ્રદક્ષિણા કરતા હોય, દંડવત કરતા હોય, થાળ ધરાવતા હોય, ત્યારે બસ પ્રાર્થના એટલી જરૂર કરજો કે હે સ્વામિનારાયણ ભગવાન, આ નાના લાલજી મહારાજને વહેલા એવા હાજા કરો કે વહેલા હાલતા ચાલતા ખાતા પીતા અમને દર્શન થાય. એવી હે સ્વામિનારાયણ ભગવાન તમને અંતરથી પ્રાર્થના કરીએ છીએ. આ 6 ધામનું જે કાંઈ પૂર્ણ અને રાજીપો થાય એ બધું ભગવાન સ્વામિનારાયણને કહે નાના લાલજી મહારાજના શરીરને આપજો, એની તબિયતને આપજો, અને બસ વહેલા હારા સમાચાર મળે એવી સ્વામિનારાયણ ભગવાનના ચરણને પ્રાર્થના સાથે મધુર મધુર નામ સ્વામિનારાયણ, મધુર મધુર નામ આનંદ આનંદ નામ સ્વામિનારાયણ, આનંદ આનંદ નામ સ્વામિનારાયણ, કલ્યાણકારી એવું નામ સ્વામિનારાયણ, કલ્યાણકારી એવું નામ સ્વામિનારાયણ, સુખકારી એવું નામ સ્વામિનારાયણ, સુખકારી એવું નામ સ્વામિનારાયણ,
મોક્ષદાયી એવું નામ સ્વામિનારાયણ. મોક્ષદાયી ગાઓ ભગવાન સ્વામિનારાયણ પ્રાર્થના કરો. એ કારણો ના કારણ સ્વામિનારાયણ. કારણો ના કારણ સ્વામિનારાયણ. સર્વોપરી હરિ નામ સ્વામિનારાયણ. સર્વોપરી હરિનામ સ્વામિનારાયણ. એ અવતારો ના અવતારી સ્વામિનારાયણ. અવતારો ના અવતારી સ્વામિનારાયણ. હે નર નારાયણ સ્વામિનારાયણ. હરે હરે ઓ નર નારાયણ સ્વામિનારાયણ. નારાયણ સ્વામિનારાયણ. હે લક્ષ્મી નારાયણ સ્વામિનારાયણ. લક્ષ્મી નારાયણ સ્વામિનારાયણ. હે મદન મોહનજી સ્વામિનારાયણ. મદન મોહનજી સ્વામિનારાયણ. હે રાધા રમણ દેવ સ્વામિનારાયણ. રાધા રમણ દેવ ઓ સ્વામિનારાયણ. ગોપીનાથજી દેવ સ્વામિનારાયણ. ગોપીનાથજી દેવ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કાલે 10 વાગે પાછા ઓનલાઈન સભામાં ભેગા થાવ. અત્યારે ઠાકોરજીના દર્શન ખાલી 1 મિનિટ લાઈવ સભા દ્વારા કરાવી અને પછી ઠાકોરજીને આપણે પોઢાડીએ. સભાને વિરામ. બધા રાજી રહેજો. બધાને ભાવથી ગણા હેતી જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.